ભક્તિ શાસ્ત્રી યુનિટ 2 અને યુનિટ 2 નું પહેલું ચેપ્ટર એટલે કે 7th ચેપ્ટર અધ્યાય 7 ની આજની ચર્ચાઓમાં લેટ અસ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. આઈ હોપ કે બધા કોહોસ્ટ બની હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. સર્વનું સ્વાગત છે. સો લેટ અસ ઓલ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુત પદકમલમ શ્રી ગુરુમ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતાન શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરિસુંદરદાસ પ્રભુ, આનંદ ચરણ પ્રભુ, કિરણ સાધુ પ્રભુ, જાનવી જીવનલીલા માતાજી, નૈના માતાજી, નિલેશ પ્રભુ, માનસી માતાજી, ધર્મિષ્ઠા માતાજી, આનંદ સાગર ગોવિંદ, હરે કૃષ્ણ, નીલપા માતાજી, સુરક્ષા માતાજી, કોમલ માતાજી, સુલોચના માતાજી અને ચંદ્રિકા માતાજી અને બાકી બધા જેમના વિડીયો ઓફ છે તેમનું પણ સ્વાગત છે. હરિની નૈના માતાજી અને તેમને વિનંતી છે, આઈ હોપ કે બધા જ હરે કૃષ્ણ. સો આપણા જે કોહોસ છે તે બધું ધ્યાન રાખી રહ્યા છે એટલે આઈ એમ નોટ ગોઈંગ ઇન ટુ ધેટ. પણ બહુ જ મહત્વનું છે કે આપણે ફૂલ્લી અવેલેબલ રહીએ. ભક્તિશાસ્ત્રીની જે ડિસ્કશન છે બહુ જ ડીપ અને ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફ માટે અને ભવિષ્યમાં આપણે બીજાની લાઈફમાં પરિવર્તન લાવવા માટે પણ. હું હૃદયપૂર્વક આભારી છું પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુનો કે જેમને આ સરસ પહેલ ચાલુ કરી છે અને જેના દ્વારા મને આપ સર્વ વૈષ્ણવોની ભક્તોની સેવા કરવાની આ અણમોલ તક સાંપડી છે અને હું મારો પૂરેપૂરો પ્રયાસ કરીશ કે તેને બને તેટલું વધારે હું જસ્ટિફાય કરી શકું. આપણે ગઈકાલે 7th ચેપ્ટરની શરૂઆત કરી, એનું થોડુંક રિકેપ કરવું જરૂરી છે કારણ કે દેન આપણી જે બેસિક અન્ડરસ્ટેન્ડિંગ છે એ અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ જાય. ગઈકાલે આપણે જોયું કે જ્ઞાન વિજ્ઞાન યોગની વાત છે અહીંયા આગળ અને જ્ઞાન અને વિજ્ઞાન જે છે એ ભગવાને ભગવદ્ ગીતામાં અનેક જગ્યાએ એટલે કે અહીંયા 7મા અધ્યાયના બીજા શ્લોકમાં, 6ઠ્ઠા અધ્યાયના 8મા શ્લોકમાં, 3જા અધ્યાયના 41મા શ્લોકમાં, 9મા અધ્યાયના પહેલા શ્લોકમાં બધે વાત કરેલી છે અને જ્ઞાન ને વિજ્ઞાનનો થોડોક મિનિંગ દરેક જગ્યાએ ડિફરન્ટ થાય છે પણ મોટે ભાગે એને ઇન્દ્રિય ગોચર અથવા તો ઇન્દ્રિયોથી સમજી શકાય તેવું દ્રશ્યમાન જગતનું જે જ્ઞાન છે એને જ્ઞાન કહી શકાય અથવા ઇન્ફોર્મેશન માહિતી છે એને જ્ઞાન કહી શકાય. અને વિજ્ઞાન એટલે કે જે આપણે વિચાર કરીને જેને પામીએ. આપણે એક એક્ઝામ્પલ પણ વાત થઈ હતી કે ન્યૂટને પેલું સફરજન પડતું જોયું, બધાએ જોયું હતું કે ભાઈ ઝાડ પરથી સફરજનના ઝાડ પરથી સફરજન જ પડે ને, એમાં કઈ નવી વાત નથી. પણ ન્યૂટને એને વિચાર્યું કે કેમ નીચે જ પડે છે એને, ને કોઈક સફરજન બહુ જોરથી પડે છે, કોઈક ધીમેથી પડે છે, શું કારણ છે એને વિચાર્યું ને ગુરુત્વાકર્ષણનો નિયમ મળે તો એ વિજ્ઞાન થઈ ગયું. એટલે જ્ઞાનની પ્રેક્ટિકલ એપ્લિકેશન એટલે કે વિજ્ઞાન. આપણે પાશ્ચાત્ય જગતના સંશોધન પ્રમાણે પણ વાત થઈ હતી કે એમ્પિરિકલ અને રેશનલ. એમ્પિરિકલ એટલે જે દેખાય છે
રેશનલ એટલે કે જે તર્ક લડાવીને અથવા તો ઘણો બધો વિચાર કરીને જે મેળવવામાં આવે છે તે આપણે એ પણ વાત થઈ હતી કે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર જે છે એ જ્ઞાનને ઐશ્વર્યમાં અને વિજ્ઞાનને માધુર્યમાં કન્સિડર કરે છે. અને 7મા અને 8મા અધ્યાયમાં જ્ઞાન ઉપર ફોકસ છે કે ભગવાનના ઐશ્વર્ય ઉપર ફોકસ છે. 9મા અધ્યાયમાં વિજ્ઞાન એટલે કે ઐશ્વર્યનું માધુર્ય કેવી રીતે મેળવી શકાય તેના ઉપર ફોકસ છે. અને 10, 11, 12માં એ બંનેના સાથે ઉપસ્થિતિ છે. અને માધુર્ય જ્ઞાન એ માધુર્ય રસ નથી એની પણ આપણે વાત થઈ. અને જેવી રીતે કૃષ્ણ જે છે પોતાની મહાનતાને બાજુમાં મૂકી ને યશોદા મૈયાથી બંધાઈ જાય છે, અથવા તો ગોપબાળો સાથે લડાઈ કરે છે અને પછી હારી જાય છે. તો આ જે છે એ માધુર્ય છે. અને માધુર્ય રસ નથી, પણ કૃષ્ણ વિશેના જ્ઞાનનું માધુર્ય છે. અને કૃષ્ણ કહે છે કે હું તને સમગ્રમાં અસંશયમ સમગ્રમાં હું તને પૂરેપૂરું જ્ઞાન આપીશ. તો પછી આગળના ચેપ્ટર્સની શું કામ જરૂર છે? અથવા તો ભગવદ્ ગીતા પછી ભાગવતમને ચૈતન્ય ચરિતામૃતની શું કામ જરૂર છે? એ પણ આપણે ચર્ચા થઈ હતી, રાઈટ? તો પ્રિન્સિપલ સિદ્ધાંત છે એ બધા એને કે હું તને અહીંયા આગળ આપી દઉં છું, બરાબર. ડિટેલ્સ જે છે એ તો વેરી થાય. ડિટેલ્સ ઘણી બધી હોઈ શકે અને કોઈ જગ્યાએ એક કાળે સમાવી શક્ય નથી. એટલે ડિટેલ્સમાં શું આવે તો કે ભગવાનની પ્રકૃતિ આવે, ભગવાનના ગુણ આવે, ભગવાનની લીલા આવે, ભગવાનનો રસાલો આવે, ભગવાનના ઈચ્છાઓ આવે, ભગવાનને ગમો અણગમો આવે, એ બધું એના ડિટેલમાં આવે. પણ ડિટેલ મહત્વની નથી એવું નથી, કારણ કે ડિટેલના કારણે આપણે ભગવાનનું સ્મરણ વધારે સારી રીતે કરી શકીએ. અને એટલે દાખલા તરીકે ભગવદ્ ગીતા છે એ આપણું સ્વરૂપ અને ભગવાન સાથેનો આપણો સંબંધ અને ભગવાનનું સ્વરૂપ જે છે એનું જ્ઞાન આપે છે. જ્યારે ભાગવતમ જે છે ભગવાનની એમ કહેવાય ને કે લીલાઓનું જ્ઞાન આપે છે. અથવા તો ચૈતન્ય ચરિતામૃત છે એ ભગવાનના મનમાં શું ચાલે છે એનું જ્ઞાન આપે છે. ભગવદ્ ગીતા ભગવાનનો મહિમા બતાવે છે, તો ભાગવતમ જે છે ભગવાનની ક્રિયાઓ બતાવે છે, અને ચૈતન્ય ચરિતામૃત છે ભગવાનના ગમા અણગમાને બતાવે છે. તો કૃષ્ણજી જે છે એ અહીંયા આગળ અર્જુનને એ જ્ઞાન આપી રહ્યા છે. અને એ જ્ઞાન દ્વારા આપણને એમનો મહિમા ખબર પડે અને આપણે ભગવાનનું સ્મરણ વધારે કરી શકીએ, તે બેસિક કોન્સેપ્ટ છે. અને ભગવદ્ ગીતા મોટે ભાગે માધુર્ય રસ પર વાત કરતી નથી, પણ 9મા અધ્યાયમાં બેસિકલી ભક્ત વત્સલતા અને ભગવાનની ભક્ત માટેની આતુરતા અને ભગવાન કેવી રીતે સર્વકાળે ભક્તનું રક્ષણ કરે છે એ બધું આવે છે. તો આપણે એ ચર્ચા આપણે ગઈકાલે કરી હતી. તો અને પછી આપણે જોયું હતું કે અહીંયા આગળ 3જા શ્લોકમાં ભગવાન કહે છે સહસ્ત્રેષુ મનુષ્યાણામ સહસ્ત્રેષુ. આપણે વાત થઈ હતી કે શા માટે હજારોમાંથી એક? તો 3 પ્રકારના લોકોની વાત થઈ હતી. એક તો બિલકુલ અધાર્મિક છે. કેવા? કે જેને ધર્મમાં રસ જ નથી, એટલે એને તો આ બધામાં પડવું જ નથી, એને તો વિચારવું જ નથી. પણ જે ધાર્મિક લોકો છે એમાં પણ 2 પ્રકારના લોકો છે. કયા કયા 2 પ્રકારના? તો કે એક કે અર્થ અને કામની પાછળ છે, કે બહુ જ સંપત્તિ અથવા તો બહુ જ વિકાસ થઈ જાય અને ખૂબ ઇન્દ્રિય તૃપ્તિ કરવા મળે. તો એ લોકો પણ ધર્મનો ઉપયોગ કરે છે કર્મકાંડ તરીકે. અને તમે એમાંથી ઘણા બધા લોકોએ જવાબ આપ્યો હતો, પરફેક્ટ. અને એ પછી બીજા લોકો છે જે કે મોક્ષની પાછળ છે, ધર્મ અર્થ ને કામ ચતુર્થ પુરુષાર્થની પણ પાછળ છે, પણ છતાં એ લોકો બ્રહ્મ અને પરમાત્માની પાછળ છે. અને એટલા માટે એ લોકો ભગવાનને પામી શકતા નથી. એટલે હજારોમાંથી એક કીધું. અને કશ્ચિન મામ વેત્તિ તત્વ, તો બહુ રેર છે. કૃષ્ણ વિશેનું જ્ઞાન કેવું છે? એકદમ રેર છે, હજારોમાંથી એક. એટલે આપણે એ બનવું જોઈએ. કૃષ્ણ જે છે આકર્ષણ કરી રહ્યા છે અર્જુનને, તું મારા વિશેના જ્ઞાનનું સ્મરણ કર, તું મને સ્મરણ કર. અને એ દ્વારા આપણને પણ આકર્ષી રહ્યા છે. અને એક સેલ્સમેન એમની પ્રોડક્ટ બતાવતા હોય તો કેવી રીતે કે આપણને આમ કન્વિન્સ કરવાનો ટ્રાય કરે કે ભાઈ આ ખરીદી લે. કેમ? તો કે એમાં આટલા બધા ફીચર્સ છે. એવી રીતે ભગવાન જે છે અર્જુનને આકર્ષે છે, અને એ રીતે આપણને પણ આકર્ષે છે. ભગવાનને જાણવું એ બહુ સરળ કામ નથી. પ્રભુપાદ કહે છે ને કે ભક્તિ યોગ જે છે એ પેલા માયાવાદી એવું કહે કે જે લેસ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો હોય, ઓછા બુદ્ધિશાળી હોય, એના માટેનો છે. પણ એકચ્યુઅલી મેટર એવી છે નહીં કે ઓછા બુદ્ધિવાળાની હોય તો બધા કેમ ભક્તિ યોગ ન કરી લે. પર્વત ઉપર ચડવાના 4 રસ્તા હોય, સરળમાં સરળ રસ્તો હોય જ બધા પકડે ને. પણ જો શાસ્ત્ર પ્રમાણે કરવું હોય, શ્રુતિ સ્મૃતિ પુરાણ આદિ કેવું આવે છે? શ્રુતિ સ્મૃતિ પુરાણ આદિ હરેર ભક્તિ પંચરાત્રિ કી વિધિ વિના હરેર ભક્તિ ન ઉત્પાદ્યતે ઉચ્યતે. એટલે ખાલી એ ઉત્પાદ જ છે. તો પ્રોપરલી પંચરાત્રિ કી વિધિ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે, પુરાણો પ્રમાણે ભક્તિ કરવી, ઇટ ઇઝ નોટ સો ઇઝી, રાઈટ? આપણે ભગવદ્ ગીતાનો ક્લાસ હોય રોજે આપણે ટાઈમસર જોઈન થઈ જવું, અને અત્યારે આપણા સો કોલ બીજી શિડ્યુલમાંથી 1 કલાક કાઢવો
અને એટેન્ટિવલી સાંભળવું, ઇઝ ઇટ ઇઝી? ઇટ ઇઝ નોટ ઇઝી, રાઈટ? 2 કલાક જપ કરવા ઇઝ ઇટ ઇઝી? તમે કોઈને કહો 1 માળા કરો, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. સો એટલું સરળ નથી, પણ ઇટ ઇઝ વેરી મચ રિવોર્ડિંગ, હે ને? પછી ભગવાન કહે છે કે હવે ભગવાન જે છે એ પોતાની એમ કહેવાય ને કે વિભૂતિઓનું, અપરાશક્તિનું વર્ણન કરવાનું ચાલુ કરે છે. ભૂમિરા પવનનો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ ઓંકાર ઇતિ યમ્મે ભિન્નામ પ્રકૃતિ અષ્ટધા. તો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ, અને પછી કે છે મન, બુદ્ધિ ને અહંકાર. એ આ મારી 8 પ્રકારની ભૌતિક શક્તિઓ છે. આપણે એની ડિટેલમાં ગઈકાલે વાત થઈ હતી કે શા માટે ભગવાનની આ ભિન્ન પ્રકૃતિ છે. આપણે ગઈકાલે વાત થઈ હતી કે જેવી રીતે ઘણા બધા લોકો કહે છે ને કે ભગવાનમાંથી જો આખી સૃષ્ટિનું સર્જન થયું હોય તો આ સૃષ્ટિ આટલી દુઃખદાયક કેમ છે? ભગવાનમાંથી જો સર્જન થયું હોય તો દુષ્ટ તત્વો આટલા શક્તિશાળી કેમ છે? જો ભગવાને જ આ સૃષ્ટિનું સર્જન કર્યું તો દરેક ડગલે ને પગલે નિરાશા કેમ મળે છે? કેમ બધાને સફળતા નથી મળતી? કેમ બધાને સુખ નથી મળતું? તો ભિન્ના, એને હરે કૃષ્ણ, મારો અવાજ બરાબર આવે છે ને? હરે કૃષ્ણ. હા પ્રભુજી, થોડુંક બ્રેક થયો તો વચ્ચે, બાકી લાઉડ ક્લિયર છે. ઓકે ક્લિયર છે પ્રભુ. ઓકે, થેન્ક યુ. કંઈ થાય તો જસ્ટ લેટ મી નો, હે ને? તો હું નેટવર્ક હા સ્વિચ પ્રભુ. ઓફ કરીશ. હા, તો ભગવાન શું કહે છે કે ભિન્ન પ્રકૃતિ છે, એટલે પ્રકૃતિ ભિન્ન છે એટલે બધું જ આપણાને અનુકૂળ થાય એવું ન હોઈ શકે. ભલે ભગવાનમાંથી જ આવેલી પ્રકૃતિ છે, સંજોગો, વસ્તુઓ બધું જ ભગવાનમાંથી ઉત્પન્ન થયું છે, બટ ધેટ ડઝન્ટ મીન એવરીથિંગ વિલ બી કન્વિનિયન્ટ હિયર. અને બધું જ આપણા માટે અનુકૂળ નહીં હોય, બધું જ આપણે જોઈએ તેવું નહીં બને. એને કારણ કે આપણે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવ્યા છીએ, અને આ પ્રકૃતિ ભગવાને એવી જ બનાવી છે. તો આપણે ઉદાહરણ સાથે પણ વાત થઈ હતી અને બહુ સરસ રીતે સમજ્યા હતા કે શા માટે એ ભિન્ન છે. 5મા શ્લોકમાં અપરેયમિત સ્તન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. તો શું કહે છે કે ભાઈ આ જીવો જે છે જગતને ધારણ કરેલા છે. તો આપણે ગઈકાલે વાત થઈ હતી કે આપણે એવું કહીએ કે આપણે આ જગતને પાલન કરીએ છીએ, ધારણ કરીએ છીએ. એ વાત સાચી છે. ઘણીવાર લોકો એવું સમજતા હોય ને કે મારા બાળકોનું પાલન પોષણ, સમજતા હોય શું, ઓબ્વિયસલી એવી બિલીફ હોય કે હું કરું છું, મારા ઘરનું પાલન પોષણ કરું છું. જો મુખ્યમંત્રી હોય તો કે આખા રાજ્યનું પાલન પોષણ હું કરું છું. પ્રધાનમંત્રી હોય તો કે ભાઈ હું આખા દેશનું પાલન પોષણ કરું છું. પણ બહુ સરસ પ્રભુપાદ સમજાવે છે કે જે કેદીઓ હોય ને એ કદી જેલને મેન્ટેન કરવાવાળા ના હોય, રાઈટ? કેદીઓ છે એના કારણે જેલ બનાવવામાં આવી છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આપણે સમજવું જોઈએ કે આ ધારણા ખોટી છે. જો આપણે એવું માનતા હોઈએ કે હું ફલાણાનું પાલન કરું છું, પોષણ કરું છું, ના. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય કે મારા પત્ની અને બાળકોનું પાલન હું કરું છું, તો આપણે ઘણા બધા એવા દાખલા જોયા છીએ કે પતિનું કે પુરુષનું મરણ થવા છતાં પણ એના બાળકો ઘણા બધા આગળ નીકળ્યા હોય અને પછી કેટલાય વર્ષો સુધી એ લોકો સ્વતંત્ર રીતે જીવી શકે છે. સો કોઈના કારણે કોઈ ટકતું હોય એવું નથી. અલ્ટિમેટલી બધું જ જે છે કૃષ્ણના કારણે ટકે છે. અને જે કંઈ પણ આપણને દેખાય છે તે બધી જ વસ્તુ જે છે એ આ ભૌતિક તત્વો અને જીવોના સંયોજનથી બને છે. અને બંને ભૌતિક તત્વો અને જીવો જે છે શ્રી કૃષ્ણમાંથી આવે છે. તો આટલે સુધી આપણે જોયું હતું. This was a recap. So we'll start with chapter 7, sloka number 6. एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृष्णस्य जगतः प्रभव प्रलयस्तथा. તો આગળના શ્લોકમાં કીધું કે આ બંને જે શક્તિ છે ભગવાનની, 2 પ્રકારની શક્તિ છે, એક ભૌતિક શક્તિ અને જીવ શક્તિ, પંચમહાભૂત અને જીવ શક્તિ. તો અહીંયા આગળ ભગવાન કહે છે કે આ બંને શક્તિઓ જે છે એ એની અંદર સર્જાયેલા જીવોનો ઉદ્ભવ રહેલો છે અને એનો આરંભ અને અંત એ હું જ છું. દાખલા તરીકે તમારામાંના ઘણા બધા મોટાભાગના મોબાઈલથી જોડાયા હશે, અમુક લોકો લેપટોપથી જોડાયા હશે. હવે મોબાઈલની કે લેપટોપની જે સ્ક્રીન છે એ શેમાંથી બનેલી છે? શેમાંથી બનેલી છે? ઓપન ટુ ઓલ. હરે કૃષ્ણ. 1 2 3 4 5
હરે કૃષ્ણ પ્રભુજી. બધા એને મટીરિયલ એનાથી જ બનેલી છે, મટીરિયલ વસ્તુથી. યસ, આનંદ ચરણ પ્રભુ, ભૌતિક. હરે કૃષ્ણ. તમે હેન્ડ રેઝ કર્યો છે તો બોલો, ચાલો. હા, હરે કૃષ્ણ પ્રભુ. હા, હરે કૃષ્ણ. હા, પંચતત્વોનું જ બધું બનેલું છે. હા, પૃથ્વી, જળ, વાયુ, આકાશ. પરફેક્ટ. ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. એને કોઈ પણ વસ્તુ તમે અહીંયા જુઓ, કે કોઈ ટેબલ લઈ લો, કે કોઈ મોટી સ્ક્રીન લઈ લો, લેપટોપની સ્ક્રીન, કે મોબાઈલની સ્ક્રીન, કે કંઈ એસી લઈ લો, કે પંખો લઈ લો, કે તમારું ઘર લઈ લો, એ બધું જ પંચતત્વમાંથી જ બન્યું છે, રાઈટ? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ. પણ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ છે એ બધું જ અવેલેબલ છે, તો એની જાતે બની જવાનું છે? નોટ પોસિબલ ને. તમને સમજો કે લેપટોપ બનાવવા માટેના બધા જ જેટલા બી એની અંદર સંસાધન લાગતા હોય બધું તમને ભેગું કરીને આપી દે, હા, તો એની જાતે ત્યાં આગળ તમારી સામે મૂકી દે તો એની જાતે કંઈ બની જાય? ન બને ને. અને એને બનાવવા વાળો કોઈ જોઈએ ને. અને એવી રીતે આપણાની નજર સામે જે કંઈ પણ છે બધું જ એને બનાવવા વાળું કોઈ છે. એને તો આ જીવ જે છે એ આ પંચમહાભૂતની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને બધું જ સર્જન જીવ કરે છે. લેપટોપ, મોબાઈલ, ઘરની વસ્તુઓ બધું જ જે છે જીવ એનું સર્જન કરે છે. તો આપણી નજરની સામે જે કંઈ પણ દેખાય છે તે બધું જ આ બે વચ્ચેના સંયોજનનું પરિણામ છે. પંચમહાભૂતો અને જીવો એ બંને વચ્ચે જે કંઈ પણ પ્રક્રિયા થાય એ પ્રક્રિયાથી આપણી નજર સમક્ષ જે કંઈ પણ આવે એ બધું સર્જન થયેલું દેખાય છે. સો ભગવાન કહે છે પ્રભવત પ્રલયસ તથા, એટલે કે દરેક વસ્તુનો આરંભ અને અંત છે. શું કામ ભગવાન આરંભ અને અંતની વાત કરે છે બધી વસ્તુઓના? કારણ કે ભગવાન પોતાનો મહિમા કહી રહ્યા છે. અને ભગવાનનો મહિમા જે છે સાર્વત્રિક છે, સર્વ જગ્યાએ દેખાય છે. એવું કહે છે ને કે 500 વર્ષમાં જ્યાં સ્થળ હોય ત્યાં બંજર બની જાય, અને જ્યાં બંજર હોય ત્યાં સ્થળ બની જાય. મોટા ભાગના શહેરો તમે જુઓ કે ગામ જુઓ, તેનું અસ્તિત્વ 500 વર્ષમાં આવેલું હોય. થોડા મોટા હોય એવા, લાઈક કાશી છે તો એનું આપણને ભગવદ્ ગીતામાં કે મહાભારતમાં પણ રેફરન્સ મળે છે. અમુક અમુક સ્થળો એવા છે, પણ મોટે ભાગે જ્યાં જમીન બંજર હોય ત્યાં કંઈક બની જાય, ને ક્યાં ખાલી હોય ત્યાં આગળ બની જાય, ને જ્યાં બનેલું હોય ત્યાં નાશ પામી જાય. તો દરેક વસ્તુનો આરંભ અને અંત છે. અને કૃષ્ણ એવું કહેવા માંગે છે કે સાર્વત્રિક જે આરંભ અને અંત છે એ મારામાં જ છે. અને કોઈ પણ વસ્તુ અહીંયા આગળ આપણે જોઈએ એ દરેક વસ્તુ જે છે એ કૃષ્ણ જ છે, કારણ કે એનો આરંભ અને અંત જે છે કૃષ્ણ છે. એટલે એમનું જે અસ્તિત્વ જે છે એ કેવું છે? આમ જોવા જાવ તો એમનું એકલાનું જ અસ્તિત્વ છે. આપણે તો થોડા વર્ષો માટે આ ધરાતલ પર આવ્યા, પછી ખબર નહીં ક્યાં હોઈશું, બીજા કોઈ ગ્રહ ઉપર હોઈએ, ક્યાં હોઈએ, વી ડોન્ટ નો. પણ અલ્ટિમેટલી કૃષ્ણનું અસ્તિત્વ હંમેશા પ્રત્યેક જગ્યાએ હોય છે. કૃષ્ણ એ સમજાવવા માંગે છે. દરેક વસ્તુ એમનામાંથી આવી છે, દરેક વસ્તુ એમના કારણે ધારણ કરાઈ રહી છે. અને એટલા માટે આપણે પણ, અને આપણાને આપવામાં આવેલી બધી વસ્તુઓ અને પંચમહાભૂત પણ કોના માટે છે? તો કે કૃષ્ણની સેવા માટે છે. કોના માટે છે? તો કે કૃષ્ણના આનંદ માટે છે. આ ફંડામેન્ટલ ટ્રુથ છે. આ બધું કૃષ્ણ શું કામ કહે છે? બધાનો આરંભ અને અંત હું છું. કારણ કે કૃષ્ણ એમ કહે છે કે અલ્ટિમેટલી હું જ છું, અને એટલા માટે તમે અને તમને આપવામાં આવેલી બધી જ સુવિધાઓ એ મારી સેવા માટે કે મારા આનંદ માટે ઉપયોગ કરશો તો તમે ખૂબ આનંદિત રહેશો. શ્રીલા પ્રભુપાદ જે છે બહુ સરસ પરપટમાં સમજાવે છે અને કે કોઈ પણ વસ્તુ હોય, જે પંચમહાભૂતની વસ્તુ કે સ્થૂળ વસ્તુ હોય, એને ક્રિયાન્વિત કરવા માટે કોઈ જીવની જરૂર પડે છે. એની જાતે ક્રિયાન્વિત થતું નથી. લાઈક આ શરીર છે, તો શરીરને ક્રિયાન્વિત કરવા માટે શેની જરૂર છે? શરીર શેનાથી ક્રિયાન્વિત થાય? ઓપન ટુ ઓલ. આત્માના લીધે આત્માથી. ચેતના તો આત્માનું લક્ષણ છે, એટલે બેઝિકલી આત્માથી, રાઈટ? પણ આત્મા પણ સ્વતંત્ર નથી. એકલો આત્મા હોય તો પણ શરીર જે છે ચેતનવિત ના થાય. વોટ એલ્સ ઇઝ રિક્વાયર્ડ? બીજું શું જોઈએ? આપણે હેન્ડરેસ ની સિસ્ટમ રાખશું. જે બોલ્યા એ બરાબર બોલ્યા. નેક્સ્ટ ટાઈમ થી હેન્ડરેસ ઓનલી. પરમાત્મા જે છે એ આત્માને અનુમતિ આપે, પરમિશન આપે, ઉપદ્રષ્ટા અનુમંતા છે, ત્યારે આત્મા જે છે એ શરીરનું સંચાલન કરી શકે છે. જેવા પરમાત્મા ગયા તો આત્મા
ની શક્તિ ગઈ અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પેલો સરસ પ્રસંગ આવે છે ને, અને આપણે ગુજરાતીમાં તો પેલું ભજન છે, કાબે અર્જુન લૂટિયો, પછી શું આવે આગળ? વહી ધનુષ વહી બાણ, રાઈટ? કાબાઓએ અર્જુનને લૂંટી લીધો અને એ જ ગાંડીવ ધનુષ્ય હતું, એ જ રથ હતો અગ્નિદેવે આપેલો, અને સ્ટીલ હી ગોટ ડિફીટેડ. એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ જ્યારે હોય ત્યારે આત્મા કંઈક કરી શકે. તો પ્રભુપાદ બહુ સરસ રીતે કહે છે, અને પરપટમાં પણ લખે છે, અને કહે છે કે બધા જ, જેને એમ કહેવાય ને કે નાના અને મોટા સર્જકો છે અથવા તો આત્માઓ જે છે એ શ્રી કૃષ્ણથી સર્જિત પામ્યા છે. નાના અને મોટા એટલે નાનું બાળક હોય ને તો ઘરમાં રમકડાનો મહેલ બનાવે, હા, મોટા મોટા માણસો હોય તો મોટું સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગ બનાવે, મોટા પેલેસ બનાવે. દાખલા તરીકે ગવર્મેન્ટ હોય તો કે ભાઈ નવું રાજભવન બનાવીએ છીએ, નવી સંસદ બનાવીએ છીએ, નવો રોડ એક્સપ્રેસ હાઈવે બનાવીએ છીએ. પણ આ બધા જે છે નાના મોટા માત્ર કેવા છે, આત્માઓ જે છે નાનું મોટું સર્જન કરે છે. પણ અલ્ટિમેટલી આ બધા જ જે સર્જન કરવા વાળા, એમની સર્જન કરવાની શક્તિ અને સર્જન કરવાનો સામાન, જે કંઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ એ બધું જ કૃષ્ણમાંથી આવે છે. આપણે અંદર શ્લોક પણ ગઈકાલે જોયો હતો કે ઓવરઓલી જોવા જાઓ તો ભગવાન જે છે એ મોટામાં મોટા અને નાનામાં નાના છે. કેવી રીતે? હેન્ડ રેસ કરવાના. સૌથી મોટા પણ ભગવાન છે ને સૌથી નાના પણ ભગવાન છે. એ કેવી રીતે પુરવાર થાય છે? તમારામાંના ઘણા બધાએ આગળના લેવલ સ્ટડી કર્યા છે એટલે ખબર હશે. યસ, આનંદ ચરણ પ્રભુ, હરે કૃષ્ણ. ભગવાન અણુ પણ છે ને વિભુ પણ છે. નાનામાં નાના હજુ કીડીમાં પણ છે અને મોટા મોટો હજુ હાથીમાં પણ છે. ઓકે, એક એંગલ છે. યસ, આરાધિકા સીતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. વિરાટ રૂપ બતાવ્યું એટલે બધું એમનામાં છે, એ રીતે મોટા પણ છે, અને નાના એટલે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવમાં પણ છે. ઓકે, એક એંગલ છે, બરાબર છે. હિરલ પટેલ માતાજી, હરે કૃષ્ણ, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. જેમ આત્માનું કદ બતાવવામાં આવે છે કે વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલું છે, તો તે પણ પરમાત્માની ચેતના છે, એટલે એટલા સૂક્ષ્મ છે. અને વિરાટ સ્વરૂપે કહીએ તો સમગ્ર બ્રહ્માંડ જે છે એ જ એમનામાં જે વ્યાપ્ત છે, એ પોતે જ બ્રહ્માંડ છે અને એ જ સર્વસ્વ છે વિરાટ સ્વરૂપને. તો એ પ્રમાણે એ વિશાળ પણ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. To large extent, to half extent, it is matching with what words I am looking for. હું જે શબ્દોને શોધી રહ્યો છું એને ઓલમોસ્ટ હાફ તમે મેચ થયા છો. યસ, ધર્મિષ્ઠા માતાજી, હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, બોલો. ભગવાને યુદ્ધભૂમિ ઉપર વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું ત્યારે આપણને અનુભૂતિ કરાઈ હતી. ઓકે, હું બધાને વિનંતી કરું છું કે જે અર્જુન દ્વારા કે ભાઈ આગળ કોઈ બોલી ગયા હોય એ સેમ આન્સર હોય તો તમારે નહીં બોલવું, હે ને? કંઈક એડિશનલ એડ કરવું હોય તો બોલવું, સો દેટ વી કેન સેવ ટાઈમ. હા, બોલો માતાજી. એ સિવાય બીજું કંઈ? હરે કૃષ્ણ. ઓકે, નયના માતાજી, હરે કૃષ્ણ. પરીક્ષિત ને હરે કૃષ્ણ પ્રભુજી. સર્વવ્યાપક એટલે મોટા અને બધાના હૃદયમાં વસેલા. ઓકે, મારા નેટવર્કમાં પ્રોબ્લેમ છે કે જે બોલે છે એના નેટવર્કમાં પ્રોબ્લેમ છે? મને વચ્ચેથી થોડું કટ થાય છે. હરે કૃષ્ણ પ્રભુ, આપના નેટવર્ક. હરે કૃષ્ણ પ્રભુજી. હા, તો મારા સાઈડથી પ્રોબ્લેમ છે. બોલું બીજી વાર પ્રભુજી? નહીં, ઓકે માતાજી, તમે બોલ્યા બરાબર છે. શશી માતાજી, હરે કૃષ્ણ. લાસ્ટ. કૃષ્ણ વામન અવતારમાં એ નાના છે અને વિરાટ સ્વરૂપ બતાવે છે ત્યારે મોટા. ઓકે, વન મોર લાસ્ટ. ચંદ્રિકા માતાજી, હરે કૃષ્ણ. આઈ ડોન્ટ નો, મારા નેટવર્કમાં આટલો બધો પ્રોબ્લેમ છે. માતાજીના નેટવર્કમાં પ્રોબ્લેમ લાગે છે પ્રભુ. ઓકે, સારું, ચાલો. ક્વેશ્ચન આન્સર ફોર ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો હું જે પોઈન્ટ ઉપર લઈ જવા માંગુ છું એ ગોલોકાચાર્ટ સાથે કનેક્ટેડ છે કે ક્ષીરોદક સાઈ વિષ્ણુ જે છે એ પરમાત્મા તરીકે નાનામાં નાના જીવની અંદર જાય છે, જે તમારામાં ઘણા બધાએ કીધું, બરાબર? તો એ સૌથી નાના થયા કે નહીં? એ જીવની અંદર પણ જવું, એના હૃદયમાં બેસવું એટલે બહુ નાનું થવું પડે ને. અને મોટામાં મોટા એટલે કે મહાવિષ્ણુ, એને કે જે મહત્તત્વના પરમાત્મા છે.
ગર્ભોદક્ષાય વિષ્ણુ તો કે જે આખા બ્રહ્માંડના પરમાત્મા છે, તો મહાવિષ્ણુમાંથી જ બધું આવે છે. તો જેમનામાંથી બધું આવતું હોય એ સૌથી મોટા હોય. તો એવી રીતે એ દ્રષ્ટિકોણથી જોઈએ તો સૌથી મોટા ભગવાન છે, અને ક્ષીરોદક્ષાય વિષ્ણુના દ્રષ્ટિકોણથી જોઈએ તો એ સૌથી નાના પણ ભગવાન છે. તો એ રીતે જોવા જાઓ તો શ્રીલા પ્રભુપાદ કહે છે, જેવી રીતે કઠોપનિષદનો રેફરન્સ આપીને, નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો વિદ્યાતિ બહુધાધિ કામાન. તો જેવી રીતે બીજા અધ્યાયમાં પણ ભગવાને કીધું ને અર્જુનને કે તું પણ પહેલા હતો, હું પણ પહેલા હતો, આ રાજાઓ પણ પહેલા હતા, તો હવે તું પણ પછી હોઈશ અને હું પણ હોઈશ અને રાજાઓ પણ હશે. તો ધેટ મીન્સ કે કૃષ્ણ એવું કહે છે કે હું પણ શાશ્વત છું અને તમે બધા પણ શાશ્વત છો. રાઈટ? ભગવાન પણ ચેતનવંતા છે અને આપણે પણ ચેતનવંતા છીએ. પણ એક ફર્ક છે જે આ કઠોપનિષદનો જે શ્લોક છે એના ઉપરથી પ્રભુપાદ લઈ આવે છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો વિદધાતિ બહુઆધિ કામાન. એટલે શું કહે છે કે બંને જીવો છે, ભગવાન પણ ચેતનવંતા છે, ભગવાન પણ શાશ્વત છે, આપણે પણ ચેતનવંતા છીએ, આપણે પણ શાશ્વત છીએ. પણ ફર્ક એ છે, શું ફર્ક છે? તો કે ભગવાન આપણને ધારણ કરે છે, આપણને પાલન કરે છે. એને એકો વિદધાતિ બહુ કામાન. રાઈટ? તો એ એક છે, બાકી બધાનું પાલન કરે છે. સો ધેટ ઇઝ ધ ડિફરન્સ. એને ભગવાનમાં ને આપણામાં આટલો ફેર છે, ભગવાનની આટલી સ્પેશિયાલિટી છે. અને અત્યારે ભાગવતમનો જે સ્કંદ ચાલે છે, ત્રીજો સ્કંદ, તમારામાંના મોટા ભાગના જોઈન થતા હશો, એમાં સર્જનની વાત આવે છે. એને ભગવાન એક છે અને એકમાંથી પછી આ બધું સર્જન કેવી રીતે કરે છે, આપણે અંદર બહુ સરસ ડિટેલમાં ભાગવતમમાં સમજાયેલું છે અને ચર્ચા પણ ચાલે છે. જેવી રીતે પેલી એક ફોલ્ડિંગ સ્ટીક હોય ને, ફોલ્ડિંગ સ્ટીક તમને ખ્યાલ છે? આખી લાંબી હોય અને પછી એને ફોલ્ડ કરે ને, ફોલ્ડ કરતા કરતા એટલી નાની થઈ જાય ખિસ્સામાં મૂકી શકાય. ઘણીવાર પ્લેનમાં દંડો લઈ જવાની મનાઈ હોય તો જે બ્લાઇન્ડ માણસ હોય કે બીજો કોઈ, મે બી ઘણીવાર સંન્યાસી હોય, સંન્યાસીનો દંડ લઈ જવાની ના હોય તો ફોલ્ડિંગ દંડા આવી ગયા છે અને એને ફોલ્ડ કરીને ખિસ્સામાં મૂકીને લઈ જઈ શકે. એઝ ઇઝી એટ ધેટ. તો ભગવાન જ્યારે આમ ખોલે તો ઠક 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 આખું આમ મોટું લાંબો, મે બી 10 ફૂટ લાંબો દંડ થઈ જાય. તો એવી રીતે ભગવાન જ્યારે સર્જન કરે છે, એક તત્વમાંથી બીજું તત્વ, બીજા તત્વમાંથી ત્રીજું તત્વ, ત્રીજા તત્વમાંથી ચોથું તત્વ. સો અલ્ટિમેટલી આ બધું સર્જન કરીને આપણને ફેસિલિટેટ કરે છે. સો હરે કૃષ્ણ. મારો અવાજ બરાબર આવતો હતો માતાજી? હરે કૃષ્ણ. હા પ્રભુજી, બરાબર છે. ઓકે, થેન્ક યુ. તો બધું જ સર્જન જે છે, પૂર્ણ સત્ય જે છે ભગવાનમાંથી આવે છે. બહુ મહત્વનો શ્લોક છે આગળનો, 7.7. મત્ત પરતરમ નાન્યત કિશ્ચિદસ્તિ ધનંજય મયી સર્વમ ઇદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. કૃષ્ણ હવે જે છે એ કંઈક અલગ વાત કરે છે. મત્ત પરતરમ ના અન્યત. મારા કરતા કોઈ જ વધારે મોટું છે નહીં. અને પરતર, તર જે છે ને, તરમ એને એમ કહેવાય ને કે મધ્ય ઉચ્ચતર છે. જેવી રીતે ઇંગ્લિશમાં આપણે ડિગ્રીઝ ભણતા, ખબર છે? સુપરલેટિવ ડિગ્રી એટલે કેવું હોય કે ગુડ, બેટર અને બેસ્ટ, સ્ટ્રોંગ, સ્ટ્રોંગર અને સ્ટ્રોંગેસ્ટ. એટલે એમાં બેટર જે છે એ વચ્ચેનું આવે, સારું, વધારે સારું અને સર્વશ્રેષ્ઠ. બરાબર? તેમાં જે વધારે સારું છે ને એ તરમ શબ્દ છે. એટલે ભગવાન કહે છે મારા કરતા તરમ, વધારે સારું, પર એટલે ઊંચું અથવા મહત્વનું અથવા શક્તિશાળી કોઈ છે નહીં. મારા કરતા મોટું કોઈ સત્ય પણ નથી. ધેર ઇઝ નો ટ્રુથ. અને મારા કરતા વધારે કોઈ છે જ નહીં. તો કિંચિદ અસ્તિ ધનંજય. તો ભગવાન જે છે એ સૌથી ઊંચામાં ઊંચું સત્ય છે. એમનાથી ઊંચું કોઈ સત્ય નથી શ્રી કૃષ્ણ કરતા. પણ એનો મતલબ એવો છે ભગવાન એકદમ મોટા છે અને છેક ઉપર આધ્યાત્મિક જગતમાં બેઠેલા છે. છેક ઉપર આપણે પેલા ગોલોકા ચાર્ટમાં જોઈએ ને, પેલું આપણું તો ભૌતિક જગત, વચ્ચે આવે આપણું પૃથ્વી. તો કયું લોક કહેવાય? સોરી, હેન્ડ રેઝ. કેટલામાં લેવલ પર આવે આપણું જે લોક છે? યસ, હિરલ માતાજી. હરે કૃષ્ણ. ભૂરલોક પ્રભુજી. ભૂરલોક. સાતમા. હા, હરી બોલ. ભૂરલોક. અને ભૂરલોક જે છે એ કેટલામાં નંબર ઉપર આવે છે? 7માં તમે બોલ્યા. ઓકે, ફાઇન. તો ભૂરલોક જે છે એના ઉપર પછી જતા 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 જતા
આપણે જાઓ તો છેક બ્રહ્મલોક સુધી ને બ્રહ્મલોકની પાર જાઓ એટલે પછી વિરજા નદી ને પછી આધ્યાત્મિક જગત ને આધ્યાત્મિક જગતમાં બ્રહ્મ જ્યોતિ ને બ્રહ્મ જ્યોતિમાં પાછું વૈકુંઠ ને વૈકુંઠની ઉપર જાઓ એટલે અયોધ્યા અને અયોધ્યાની ઉપર જાઓ એટલે પાછું મથુરા ને કાશી ને મથુરા ને પછી પુરી ને મથુરા અને વૃંદાવન, ગોલોક વૃંદાવન, એ રીતે કેટલું બધું દૂર ભગવાન તો બેઠેલા છે. તો એટલે દૂર ઊંચેથી બેસીને આમ બે કેડ ઉપર હાથ રાખીને આમ નીચેથી આમ જોતા હશે. હા, આ તુચ્છ મનુષ્યો કે હા, ઇવન એમને બ્રહ્માજી પણ સાવ તુચ્છ લાગે. હા, એવું કરે છે. હા, ભગવાન એવા છે ના, એને એવું નથી. હા, ઉપર બેઠેલો રાજા જેમ સાવ તુચ્છતાથી બીજાની સામે ક્યારેક જોતો હોય એવું નહીં. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણાઈવ, સૂત્રે મણિગણાઈવ. એટલે ભગવાનના બે દૃષ્ટિકોણ છે ભગવાનને જોવાના, સમજવાના, અથવા તો ભગવાન બે અલગ અલગ પ્રકારેથી કાર્ય કરે છે. એક છે દિવ્ય, એક એમની દિવ્યતા છે કે આધ્યાત્મિક જગતમાં એ જે 3/4 વસ્તી છે, એકચ્યુઅલી આપણને લાગે પૃથ્વી ઉપર તો 700 કરોડ વસ્તી છે, પણ આધ્યાત્મિક જગતમાં તો આપણાથી 3 ગણી, અને અહીંયા આગળ તો 25% જ છે, ત્યાં 75% છે. તો શું ભગવાન એમની સાથે જે કરે છે એ શું છે? તો કે દિવ્ય છે, દિવ્યતા છે. એ ભગવાનનો દિવ્ય રોલ છે. અને બીજો જે છે એ ભગવાનનો એમ કહી શકાય કે દ્રશ્યમાન જગતમાં જે રોલ છે. અને તો ભગવાન અહીંયા આગળ સૂત્રે મણિગણાઈવ એ કહીને એ રોલ ઉપર દ્રષ્ટિપાત કરે છે કે એવું નથી કે હું ત્યાં બેઠો બેઠો માત્ર એવું નહીં, સો કોલ બધા કે ભગવાન તો ત્યાં મોરલી વગાડે અને ભગવાન પોતાની લીલાઓ કર્યા કરે. હા, એ કરે છે, પણ બીજો રોલ અહીંયા આગળ પણ છે. અહીંયા આગળ કેવો રોલ છે ભૌતિક જગતનો રોલ? ભગવદ્ ગીતામાં આપણને ભગવાન સમજાવે છે કે ભગવાનનો જે આ રોલ જે છે, જે દ્રશ્યમાન જગતનો રોલ છે, એ પણ બહુ જ અદ્ભુત છે અને આપણે અનુભવી શકીએ એવો છીએ. 4થા અધ્યાયના 6થા શ્લોકમાં બહુ સરસ શ્લોક છે. અજો અપી સન્નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયા. એટલે ભગવાન જે છે ત્યાં બેઠા છે તો પણ આ ભૌતિક જગતમાં આવે છે, હે ને? આપણા માટે આવે છે, મારા માટે, તમારા માટે, આપણે બધા માટે આવે છે. પણ કેવી રીતે આવે છે? પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય, અને પ્રકૃતિના અધિષ્ઠાતા તરીકે, કંટ્રોલર તરીકે આવે છે. અજો અપી, હું અજન્મા છું, અવ્યય આત્મા. અને કેવું શરીર લઈને આવે છે કે જેનો નાશ ના થાય. આપણા બધાનું શરીર કેવું છે? આપણે પેલી ટાઈમર વોચ લઈને આવ્યા છીએ. હે, ટીક 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 ટીક, ક્યારે પૂરી થઈ જાય ખબર ના પડે, રાઈટ? પણ ભગવાનનું શરીર કેવું છે? અવ્યય આત્મા. ભગવાન એવા શરીર સાથે આવે છે. ભૂતાનામ ઈશ્વરો અપી સન. તો ભગવાન કે છે કે ભગવાન જે છે એ એમનું દિવ્ય શરીર છે, અને પરસ્તસ્માત તુ ભાવન્યો, આ ભૌતિક જગતની પરે છે, અને છતાંય સૂત્રે મણિગણાઈવ. એટલા માટે એ શું કહે છે? પ્રત્યેક વસ્તુ આ ભૌતિક જગતમાં જે દેખાય છે ને, એમાં ભગવાન પરોવાયેલા છે, એમાં ભગવાનની ઉપસ્થિતિ છે. કેવી રીતે ઉપસ્થિતિ છે? તો કે ગળાનો હાર હોય ને, એમાં અંદર જે રેશમનો ધાગો હોય ને, એવી રીતે. આપણા બધા વૈષ્ણવોના ગળાનો હાર શું છે? તો કે કંઠીમાળા, બરાબર. કંઠીમાળામાં શું હોય છે? તો કે તુલસીજીના બધા મણકા, બરાબર. પણ તુલસીજીના મણકાની અંદર જે રેશમનો તાર જે છે એ આપણે જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા. પણ એ રેશમનો તાર ન હોય તો શું મણકા ટકી શકે? મણકા ન ટકી શકે. આટલી સરસ માળા બની શકે? ન બની શકે. તો એનો મતલબ શું? કે જેવી રીતે ગળાના હારમાં એક દોરા એક તંતુ રીતે બધાને બાંધવામાં, એની શોભા જાળવી રાખવામાં, એની સ્ટ્રેન્થ, એની શક્તિ માટે અનિવાર્ય છે, તેવી જ રીતે આ ભૌતિક જગતમાં જે કંઈ પણ દેખાય છે તે બધી જ વસ્તુઓ પોતાની જગ્યા ઉપર હોય અને બરાબર કામ કરે, એની પાછળ ભગવાનની ઉપસ્થિતિ રહેલી છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ એક ગ્રહ બીજા ગ્રહ જોતે અથડાઈ જતો નથી? કારણ કે કૃષ્ણ છે ત્યાં આગળ, એટલે બહુ મહત્વનું છે. અહીંયા આગળ ભગવાન કહે છે કે એમનો જે આ રોલ જે છે એ રોલ એટલા માટે મહત્વનો છે કે આ રોલ જો આપણે સમજીએ, ભગવાનની આ ભૌતિક જગતમાં, દ્રશ્યમાન જગતમાં ઉપસ્થિતિને જો આપણે અનુભવી શકીએ, તો આપણે ભગવાનને યાદ કરી શકીએ અને આપણા જીવનને સફળ કરી શકીએ. એ આપણાથી દૂર નથી કે આધ્યાત્મિક જગતમાં બેઠેલા જ માત્ર કૃષ્ણ છે, એવું નથી. આપણી સામે ઉપસ્થિત છે. ન કેવળ આપણી સામે દેખાતી પ્રત્યેક વસ્તુમાં, આપણી અંદર પણ ઉપસ્થિત છે અને એક્સેસેબલ છે. એટલે કે આપણે એમને એપ્રોચ કરી શકીએ છીએ.
દાખલા તરીકે આપણો કોઈ પુરાણા મિત્ર હોય ને કોઈ બહુ મોટા વ્યક્તિ બની જાય અને પછી એમનો સંપર્ક કરવો અઘરો થઈ પડે, રાઈટ? સંપર્ક કરો તો કદાચ જવાબ પણ ન મળે, એવું બને. દેટ મીન્સ હી ઇઝ નોટ એક્સેસેબલ. અને આપણે એમને આપણે કંઈક દુઃખ ન કહી શકીએ, આપણે કંઈ કામ હોય તો એમને ન બોલાવી શકીએ. અને એના કરતાં તો આપણને ઘણીવાર આપણો પડોશી હોય એ સારો લાગે કે ભાઈ ચલો અડધી રાતે ઉઠાડીશું તો કામ આવશે, રાઈટ? પણ ભગવાન કેવા છે? ભગવાન એવા જ મહાન છે જે એટલા દૂર છે, સૌથી વધારે દૂર છે, પણ સૌથી વધારે અવેલેબલ પણ છે. સૂત્રે મણિ ગણા ઇવ, આ શબ્દ બહુ જ મહત્વનો છે. અને ભગવાન આ શબ્દ દ્વારા એ કહેવા માંગે છે કે દરેક વસ્તુમાં જે અંતર્નિહિત એકાત્મતા છે અથવા તો અંતર્નિહિત બધાને જે જોડી રાખનારી શક્તિ છે, એ શક્તિ હું છું. કોઈક મોટી નહીં, સમજો કે ક્રિકેટ કે ફૂટબોલની ટીમ હોય, એમાં ઘણા બધા પ્લેયર હોય, એમાં અમુક પ્લેયરને અમુક પ્લેયર સાથે ન બનતું હોય. એક જ દેશની કે એક જ રાજ્યની ટીમ હોય છતાં પણ એની ઉપરનો જે કેપ્ટન હોય કે કોચ હોય, એના કારણે બધા બંધાયેલા રહે, બરાબર? એનો પોતાનો રોલ હોય, દરેક એવરીબડી હેઝ ટુ પ્લે ધેટ રોલ. અને એને એ વખતે બીજાને સપોર્ટ કરવો પડે, જે વ્યક્તિ સાથે એને બનતું ના હોય છતાં પણ એ સપોર્ટ કરે. કેમ? તો કે ઉપરના વ્યક્તિના કારણે. એટલે આખી ટીમ એકજૂટ થઈને કેમ રહે? દેશ ઉપર જ્યારે કોઈ બાજુનો દેશ કે કોઈ હુમલો કરે તો આખો દેશ એક કેમ થઈ જાય? એક વ્યક્તિના નેજા હેઠળ. એને સો ધેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. કૃષ્ણ જે છે એ બધું જ ધારણ કરી રાખે છે. એ બધાને ધારણ કરવા વાળી અંતર્નિહિત શક્તિ પણ એમની છે. અને બધું જ જે સરસ દેખાઈ રહ્યું છે અથવા શક્તિમાન દેખાઈ રહ્યું છે, એની પાછળનું બળ અથવા એની પાછળની જે ઉર્જા છે એ પણ શ્રી કૃષ્ણ છે. બલદેવ વિદ્યાભૂષણ જે આચાર્ય છે, બલદેવ વિદ્યાભૂષણનું નામ ક્યાં આવે છે? હેન્ડ રેઝ કરવાનું છે. આ થોડો ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, પણ એઝ સચ ઇઝી પણ છે. યસ, કોમલ કિરણ ગૌર માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આગળ પ્રસ્તાવનામાં આવે છે પ્રભુપાદજી એમને ભગવદ્ ગીતા એમને અર્પણ કરી છે. હરી બોલ, સરસ, થેન્ક યુ માતાજી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો ઘણીવાર આપણે ભગવદ્ ગીતા ઉપર ભક્તિશાસ્ત્રી કરી નાખીએ ને, પછી કોઈ પૂછે તો એ ખબર ના હોય કે ભગવદ્ ગીતા કોને અર્પણ કરી છે પ્રભુપાદે, તો એ આઈડિયા જ ના હોય. તો એવું ન ચાલે. એને તો બહુ મહત્વનું છે. જે બલદેવ વિદ્યાભૂષણ છે એમની વેદાંત સૂત્ર ઉપરની ટીકાઓ છે. તો એ ટીકાઓમાં એ માયાવાદીઓના જે આ સત્ય છે એની ઉપર બહુ જબરજસ્ત વાર કરે છે. એને એ કહે છે કે શ્રી કૃષ્ણ જે છે એ પરમ સત્ય છે, બરાબર? અને એમને સમજવા માટે આપણે ગીતાને સમજવી જોઈએ. ગીતા ઉપર આપણે આપણી ફિલોસોફી કે આપણી મનગઢંત વાતોને ઠોકી બેસાડવી જોઈએ નહીં. ગીતામાં શ્રી કૃષ્ણ બહુ જ ક્લિયરલી કહે છે કે આપણે શ્રી કૃષ્ણ જે છે બધી જ જગ્યાએ ઉપસ્થિત છે ને આપણે એમના શરણે જવું જોઈએ. કૃષ્ણ કહે છે ને, મત્ત પરતરમ ના અન્યત, મારાથી ઊંચું કોઈ સત્ય નથી, મારાથી વધારે કોઈ છે નહીં, તો આપણે એમના શરણે જવું જોઈએ. આ પર્ટિક્યુલર આ સ્ટેટમેન્ટ ઉપર જ બલદેવ વિદ્યાભૂષણ ભાર મૂકે છે. અને આનો જે એક પરપટ છે ને, આનો ભાવાર્થ, એમાં બહુ સરસ પ્રભુપાદ વાત કરે છે. જસ્ટ અ મોમેન્ટ, લેટ મી સી કે હું ઓપન કરી શકું. 7.7. ઓકે, હા, મારી સ્ક્રીન દેખાય છે જેમાં વેદા બેઝ આવે છે? ના હોય તો હું રીશેર કરું. લેટ મી ટ્રાય. જતી રહી પ્રભુજી. જતી રહી, હા. ઓકે, સો અહીંયા હા આગળ પ્રભુ. દેખાય ને? હા, થેન્ક યુ. સો શ્વેતાશ્વતર ઉપનિષદનો રેફરન્સ આપે છે. પ્રભુપાદ ગાય છે, વેદાહમિતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે યનાય યસ્માત પરમ ના પરમ અસ્તિ કિંચિત યસ્માન નાનિયો નો જ્યાયોસ્તિ કિંચિત વૃક્ષ એવ સ્તબ્ધો દિવી તિષ્ઠતિ એકસ તેને દમ પૂર્ણમ પુરુષેન સર્વમ. તમે જોશો તો પહેલી લાઈન છે ને એમાં પણ પુરુષમ શબ્દ આવે છે, બરાબર? અને છેલ્લી લાઈન છે ને એમાં પણ પુરુષેન શબ્દ આવે છે. એટલે બહુ જ ક્લિયરલી અહીંયા આગળ રેફરન્સ આપે છે કે પુરુષ એટલે વ્યક્તિ, રાઈટ? કોઈ વ્યક્તિ છે એટલે ભગવાન એક વ્યક્તિ છે. બહુ ક્લિયરલી કહેવામાં આવ્યું છે ભગવાન એક વ્યક્તિ છે. એક વ્યક્તિ હોય તો જ બધું ધારણ કરી શકે. અને આગળના બધા શ્લોકોમાં પણ આ જ સત્યનું પ્રતિપાદન કરવામાં આવે છે. પુરુષમ એટલે કે એવા વ્યક્તિ જે છે મહાનથી મહાન છે અને નાનાથી નાના છે, એટલા મહાન વ્યક્તિ છે. એટલે આ જે 7મું અધ્યાય છે એ શ્રી કૃષ્ણને બધી જ શક્તિઓના સ્તોત્ર તરીકે, આ ભલે ભૌતિક શક્તિ હોય કે આધ્યાત્મિક શક્તિ હોય, જીવ શક્તિ હોય કે પંચમહાભૂતની શક્તિ હોય, બધી જ શક્તિઓના સ્તોત્ર તરીકે સ્થાપિત કરે છે.
એમનાથી વધારે ઊંચું કોઈ સત્ય નથી તે સ્થાપિત કરે છે. દરેક વસ્તુમાં શ્રી કૃષ્ણ સર્વવ્યાપ્ત છે તે સ્થાપિત કરે છે. અને કેવી રીતે સર્વવ્યાપ્ત છે? પેલો નહીં, હિરણ્યકશિપુ, તમે બધાએ મૂવી જોયું હશે. સો પ્રહલાદ મહારાજને પૂછે છે ને હિરણ્યકશિપુ, તારો ભગવાન આ થાંભલામાં છે? ને પ્રહલાદ મહારાજને તો પહેલા જ વરદાન મળ્યું હોય છે ને કે હવેથી તું બધી જ વસ્તુઓમાં મને જોઈશ. એટલે પ્રહલાદ મહારાજ કે હા છે. અને હિરણ્યકશિપુ ધડામ દઈને ગદા મારે છે અને જબરજસ્ત ગર્જના કરતા નરસિંહદેવજી પ્રગટ થઈ જાય છે. પણ એ પ્રહલાદ મહારાજની એમ કહેવાય કે આધ્યાત્મિક ઉપલબ્ધિ છે કે એમને બધી જ જગ્યાએ શ્રી કૃષ્ણ દેખાય છે. અને એ ખરેખર સત્ય છે. જેવી રીતે ગળાના હારમાં, નેકલેસમાં દોરો હોય છે, તેવી રીતે ભગવાન સર્વત્ર ઉપસ્થિત છે. તે બહુ જ મોટું સત્ય છે અને એ આપણે સમજવું જરૂરી છે. એના માટે હવે આગળના જે શ્લોક છે, સિરીઝ ઓફ શ્લોકા, એ બધા જ જે છે એ એના માટે જ છે. તો આપણે એ સબ 8મા શ્લોક પર જઈએ. રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો પ્રણવ સર્વવેદેષુ શબ્દ કે પૌરુષમ નૃષુ. તો ભગવાન કહે છે, હે કુંતી પુત્ર અર્જુન, હું પાણીમાં શ્વાસ છું, સૂર્યચંદ્રનો પ્રકાશ છું, વૈદિક મંત્રોમાં ઓમકાર છું અને આકાશમાં શબ્દ, મનુષ્યોમાં સાવ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. અવાજ આવે છે? તમારી સ્ક્રીન શેર નથી થતી. હા, સ્ક્રીન ચેન્જ કરવાની વેદાબેઝ છે. શેર છે. હા, ઓકે, થેન્ક યુ. ઓકે, તારે એવું આઈ વિલ ટ્રાય ટુ બી મોર એલર્ટ, પણ સ્ટીલ પ્લીઝ કહેતા રહેજો. તો 8મા શ્લોકમાં ભગવાન 5 વસ્તુઓ હું છું એવું કહે છે. અને આગળ આવશે, આના આગળના શ્લોકમાં 4, 12 થશે, એના પછીના શ્લોકમાં બીજી 2 વસ્તુ કહેશે, 14 થશે, એવી રીતે. તો અહીંયા આગળથી કૃષ્ણ ઉદાહરણ આપવાનું શરૂ કરે છે. એમને પોતાની જાતને 5 વસ્તુઓ સાથે કૃષ્ણ એમ કે ને કે સરખાવી દે છે અથવા તો કહે છે. અને આપણને એવું લાગે ખાલી પાણીનો સ્વાદ કૃષ્ણ, ખાલી આટલી નાની વસ્તુ? ના, કૃષ્ણ એની પરે પણ છે, બધું જ છે કૃષ્ણ. પણ પાણીનો સ્વાદ હું છું એમ કૃષ્ણ કહે છે. એ માત્ર પાણીના સ્વાદથી લિમિટેડ નથી. એટલા નાના નહીં સમજવાના કે ખાલી પાણીનો સ્વાદ જ કૃષ્ણ છે. એના કરતાં ઘણા વધારે છે. દરેક વસ્તુનું જે તત્વ છે એ શ્રી કૃષ્ણ છે. અને જેવી રીતે ગળાની માળા, એ ઉદાહરણ બહુ જ યાદ રાખવાનું. સૂત્રે મણિ ગણાઈવ. તો જે કંઈ પણ આપણને દેખાઈ રહ્યું છે, જે પોતાની જગ્યામાં સ્થિત છે, પોતાનું કાર્ય કરી રહ્યું છે, તો એ શ્રી કૃષ્ણના કાર્ય કરી રહ્યું છે. હવે વિજ્ઞાન શું કહે છે? વિજ્ઞાન એવું કહે છે કે પાણી જે છે ને, આપણે બધા ભણ્યા છીએ બાળપણમાં, પાણીને ગુજરાતીમાં આપણે આવતું હતું સ્વાદવિહીન, ગંધવિહીન, રંગવિહીન તત્વ છે. હે ને? ટેસ્ટલેસ, ફોર્મલેસ, ઓર્ડરલેસ ઓબ્જેક્ટ, એને પાણી કહેતા હતા. હે ને? તો વિજ્ઞાન તો આવું કહે છે. અને ભગવાન કહે છે કે હું એનો ટેસ્ટ, રસ હું છું. ઇવન આપણે, તમે જોયું હશે, તમે એક ગામથી બીજા ગામ જાઓ ને તો તમને ત્યાંનું પાણી બી અલગ લાગે. ભારતનું તમે પ્રાકૃતિક જળ જમીનમાંથી લો, સાઉથ આફ્રિકામાં જાઓ ત્યાંનું લો, કે અમેરિકાનું લો, ઓસ્ટ્રેલિયાનું, બધાનું અલગ અલગ લાગે. કોઈ લોકોને તો એવું લાગે, મને ભાઈ આ પાણી મને પચતું નથી, ભારે છે. અથવા તો કોઈને એવું લાગે આ પાણી બહુ સ્વીટ છે, બહુ મસ્ત આનો ટેસ્ટ છે, એવું પણ લાગે ને. પણ કૃષ્ણ કયા પાણી છે? ખાલી ભારતનું પાણી છે? ના. ભારતનું હોય કે આફ્રિકાનું હોય કે ઓસ્ટ્રેલિયાનું હોય કે અમેરિકાનું હોય, બધા જ પાણીનો સ્વાદ શ્રી કૃષ્ણ છે. અને એકચ્યુઅલી જે અર્થ શ્રી કૃષ્ણ કહેવા માંગે છે ને, એ બહુ ઊંડો છે. અને એ સ્વાદથી ખાલી લિમિટ થતો નથી, અર્થ હજી એના કરતાં પણ ઊંડો છે. સાંખ્ય યોગ વિશે આપણે વાત આવી હતી આગળ ભગવદ્ ગીતામાં, અને અનેક જગ્યાએ ભાગવતમમાં પણ આવે છે કે એમાં એનાલિસિસ કરવામાં આવે ને બધા તત્વોનું, એને મતલબ બ્રેક કરો, હજી બ્રેક કરો, હજી બ્રેક કરો, એમ કરીને એનાલિસિસ કરવામાં આવે. તો ઇન્દ્રિય વિષયો જે છે એક તત્વોમાંથી પ્રગટ થાય. જ્યારે આખું સર્જન થતું હોય તો એક એક કરીને સૂક્ષ્મમાંથી સ્થૂળની પ્રાગટ્ય થાય છે. આપણે ભાગવતમમાં ચાલે જ છે અત્યારે. કોઈ પણ સ્થૂળ વસ્તુ એમને એમ પ્રગટ નથી થતી, એની પાછળ સૂક્ષ્મ વસ્તુ હોવી જોઈએ. તો એવી રીતે આકાશમાંથી દાખલા તરીકે શબ્દ, અથવા પાણી જે છે એની સૂક્ષ્મતા શું છે? તો કે સ્વાદ છે, સ્વાદમાંથી પાણી, એવી રીતે. તો ઇવન આગળના શ્લોકમાં પણ આવશે, આના પછીના શ્લોકમાં કૃષ્ણ કહેશે પુણ્યો ગંધા, અને પૃથ્વીની જે સુગંધ છે તે. તો એનો દરેક
સ્થૂળ વસ્તુ જે છે એની પાછળ એક સૂક્ષ્મ તત્વ હોય છે, એટલે કે ઇન્દ્રિય વિષયોની પાછળ એની ઇન્દ્રિય તત્વ હોય છે. તો પાણીની પાછળ જે છે એ રસ છે, પણ સાયન્સ જે છે એ આ વસ્તુનો સ્વીકાર કરતું નથી. સાયન્સ જે છે એવું કહે છે કે જે પાણી જે છે, જળ જે છે એ સ્વાદવિહીન છે. પણ તમે જુઓ કે ઇવન રોટલી પણ બનાવી હોય ને ઘરે, એ રોટલી જો સૂકી હોય ને તો સ્વાદવિહીન જ લાગે. કોઈ પણ તમે ખાવાની વસ્તુ લો, એમાં જ્યાં સુધી જળની માત્રા કે લિક્વિડની માત્રા ના હોય ને ત્યાં સુધી એ વસ્તુનો તમને સ્વાદ જ ના આવે. અથવા તો આપણા મોંમાં બનતી લાળ, એ પણ એક પાણી છે ને, એક લિક્વિડ છે, રાઈટ? એના વગર કશી વસ્તુનો સ્વાદ આવે ના આવે. એટલે જે વિજ્ઞાન જે કહે છે એ કેવું છે કે એ એક એમ કહેવાય ને કે ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન છે, અધૂરી માહિતી છે એને. સાયન્સ જે છે એ ઇવન અવકાશને એક્સેપ્ટ નથી કરતું. વિજ્ઞાનમાં શું છે તો કે એક શૂન્યાવકાશ છે અને એક પૃથ્વી પરનું વાતાવરણ છે, વેક્યુમ અને એટમોસ્ફિયર, એ બેને જ સ્વીકાર કરે છે. જ્યારે આપણું જે વૈદિક જ્ઞાન છે એમાં અવકાશ શબ્દ આવે છે, ઈથર. અને તો એનીવે સ્ટીલ નાઉ દે હેવ નોટ કમ ટુ ધેટ લેવલ. પણ પાણીનો જે ટેસ્ટ જે છે એ એમને ટેસ્ટ લાગે છે, પણ એકચ્યુઅલી એમનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ ટોટલી ખોટું નથી, પણ કમ્પ્લીટ નથી એને. જેવી રીતે એક દેશનો નકશો હોય, એ રાજકીય નકશો હોય, એમાં દરેક જગ્યાનું કંઈ સામુદ્રિક લેવલ લખેલું હોય. જેવી રીતે દરેક રેલવે સ્ટેશન પર લખ્યું હોય ને કે ભાઈ સમુદ્રના સ્તરથી ઊંચાઈ આટલી છે, એ બધું કંઈ નકશામાં ન હોય એને. તો એવી રીતે સાયન્સ જે છે એ એક રાજકીય નકશા જેવું છે, જે હંમેશા બધી પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપતું નથી. ભગવાન કહે છે રસોમ અપસુ કૌંતેય, અપસુ એટલે પાણી. અને રસ જે છે એ એનો એક સ્વાદ છે, અથવા તો એવું કહી શકાય કે કોઈ પણ વસ્તુ જેને આપણે અનુભવી શકીએ આપણી જીહવા દ્વારા, એની પાછળ રહેલી જે ઉર્જા છે, જે શક્તિ છે, તે ભગવાન છે. એક બહુ સરસ ઉદાહરણ શ્રીલા પ્રભુપાદ લીલામૃતમાં આવે છે, આઈ થિંક સત સ્વરૂપદાસ ગોસ્વામીએ લખીને. તો એમાં એક ઉદાહરણ નહીં, એક ઘટના જ છે, સોરી નોટ ઉદાહરણ. તો શ્રીલા પ્રભુપાદ એમના શિષ્યો સાથે વિશાખાપટ્ટનમમાં હોય છે, અને વિશાખાપટ્ટનમમાં એમના શિષ્યો જે છે એ શોધી કાઢે છે કે બાજુમાં કોઈ નદી, બહુ પવિત્ર નદી, તીર્થ સ્થળ હોય છે. તો એમના શિષ્યો કહે છે કે ત્યાં આગળ સ્નાન કરવા જઈએ. તો પ્રભુપાદ કહે છે ઓકે ચાલો. પણ પ્રભુપાદ તો શુદ્ધ ભક્ત, એટલે દરેક સ્થળ ઉપર, દરેક જગ્યા ઉપર એ ભગવાનની ઉપસ્થિતિનું અનુભવી શકે. તો ત્યાં આગળ નાહવા જાય છે, અને એમના જે શિષ્યો હોય છે એ અંદર નદીમાં ઉતરે છે, અને પછી પ્રભુપાદને પૂછે છે કે પ્રભુપાદ અહીંયા આગળ કૃષ્ણનો અનુભવ કેવી રીતે કરવો? તો પ્રભુપાદ જે છે એ એમને આ શ્લોક સંભળાવે છે, રસો અમપસુ કૌંતેય, કે જે પાણી છે એ પાણી તમને ટેસ્ટ, એનું કંઈ પણ તમે મતલબ લ્યો, કારણ કે આચમન કરો ને તમે તીર્થમાં જાઓ, ચાહે ગમે તેવું પાણી હોય, જે ભણેલા ગણેલા અથવા તો સો કોલ જેમને ખરેખર ન ભણેલા હોય આધ્યાત્મિક જ્ઞાન, એ બધા દૂર થાય, દૂરથી પ્રણામ કરી દે, અથવા તો જાય જ નહીં એવી જગ્યાએ. પણ જે ખરેખર જેણે સાંભળ્યું હોય, ભલે લીલ દેખાતી હોય, કચરો દેખાતો હોય, થોડું કામ હટાવી અને પહેલાં તો નમન કરે ને પછી તરત આચમન કરે. તો કે તમે જે આચમન કરો છો, જે જળ છે એનો સ્વાદ ભગવાન છે એને. પછી કે આજુબાજુ જે પ્રકાશ જે છે, એ પ્રકાશ, જે સૂર્યનો પ્રકાશ છે, એ પણ ભગવાન છે. પ્રભાસ્મિ શશી સૂર્યયો. તમે બધા જે હરે કૃષ્ણ મહામંત્ર, કારણ કે પ્રભુપાદના શિષ્ય હતા ને, તો નદીમાં નાતા નાતા પણ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરતા હતા. તમે જે હરે કૃષ્ણ બોલી રહ્યા છો એ પ્રણવ છે, એ ઓમ છે, પ્રભુપાદ કહે છે. જે જગ્યા છે આ રહી આખી, એ ખે, મતલબ શબ્દ ખે, એ જગ્યાને એમાંનો અવાજ જે છે તમારો, એ શ્રી કૃષ્ણ છે. અને પૌરુષમ નૃષુ, તમારી તરવાની જે શક્તિ છે ને, પૌરુષમ, એ શક્તિ જે છે એ શ્રી કૃષ્ણ છે. તો આ રીતે પ્રભુપાદ જે છે ચારે બાજુ શ્રી કૃષ્ણનું એમને ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. અને આપણને બધાને પણ એ દ્વારા જાણકારી મળે છે કે કેવી રીતે આપણે આપણા જીવનમાં, આપણા રોજિંદી ઘટનાઓમાં, આપણી આજુબાજુની વસ્તુઓમાં આપણે કેવી રીતે શ્રી કૃષ્ણનું સ્મરણ કરી શકીએ. તો આ જે આખો સેક્શન જે છે, પ્રાઇમરીલી એનો મિનિંગ જે છે એ શ્રી કૃષ્ણનું યાદ કરવાનું કેવી રીતે આપણે વધારે ને વધારે ઊંડાણથી કરી શકીએ તેના ઉપર છે. પ્રભાસ્મિ શશી સૂર્યયો, એટલે કે સૂર્ય અને ચંદ્રની જે આભા છે, અથવા તો એનો જે પ્રકાશ જે છે, એ પ્રકાશનું જે સાર જે છે એ શ્રી કૃષ્ણ છે.
જો સૂર્યમાં પ્રકાશ ના હોય છે તો આપણે એને સૂર્ય ગણીએ, એનું મહત્વ હોય. ચંદ્રમાં પ્રકાશ ના હોય તો શું એનું મહત્વ, એને આપણે મહાન ગણીએ? ન ગણીએ એને. એટલે કૃષ્ણ કહે છે કે હું એ પ્રકાશ હું છું. પણ એનો શ્રી કૃષ્ણનો કહેવા પાછળનો અર્થ શું છે કે સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ હું છું? એનો શું મતલબ છે? એનો મતલબ એ છે કે જે પ્રકાશ જે છે, કૃષ્ણની શક્તિ જે છે, તે સૂર્ય અને ચંદ્ર દ્વારા પ્રાદુર્ભાવ પામે છે. અને સૂર્ય અને ચંદ્ર એને આવિર્ભાવ કરાવવા માટે નિમિત્ત બને છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અન્ડરસ્ટેન્ડિંગ. સાયન્સ જે છે, સાયન્સ આપણને ઘણું બધું કહે કે ભાઈ સૂર્યમાંથી કેમ આટલો બધો પ્રકાશ આટલા વર્ષોથી આવી રહ્યો છે, આટલી ગરમી આવી રહી છે? તો કે હાઇડ્રોજન અને હિલિયમના જે અણુ છે એ બધા અણુઓ કે આમ ભેગા થાય અને મોટા મોટા ત્યાં ધડાકા થાય અને ત્યાં આગળ કેટલી બધી ઉર્જા હોય ને એ ઉર્જા આપણા પૃથ્વી સુધી પહોંચતા પહોંચતા કે થોડી ઓછી થઈ જાય, ઠંડી થઈ જાય, એટલે આપણને માપની ગરમી મળે છે. કે તો શનિ મહારાજ છે બહુ દૂર બેઠા છે, શનિનો ગ્રહ છે તો ઠંડા થઈ ગયા છે, એમની નજીક બહુ જે છે એ બધા બહુ ગરમ રહે છે. રાઈટ, લાઈક ધેટ એ સાયન્સ આપણને સમજાવે. ખોટું નથી. ઓકે, સાયન્સ એ પણ સમજાવે કે ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી ને કે સૂર્યનો પ્રકાશ એની ઉપર આવે પરાવર્તિત થાય. ઓકે, દેટ ઇઝ નોટ રોંગ. આપણે એનો નકાર નથી કરતા, પણ એ પૂરેપૂરું નોલેજ નથી. અને પૂરેપૂરું નોલેજ અહીંયા છે. પ્રભાસ્મી શશી સૂર્યયો, બહુ સરસ ઉદાહરણ પ્રભુ એકવાર આપ્યું હતું બિલિયર્ડ બોર્ડનું. અને બિલિયર્ડનું જે બોર્ડ હોય ને, તો બિલિયર્ડના બોર્ડમાં તમે બધાએ જોયું હશે, પેલી ઇન્ડોર ગેમ્સમાં રાખેલું હોય છે, એમાં અલગ અલગ કલરના બોલ્સ હોય, રેડ ને વ્હાઇટ ને બ્લેક ને પિંક ને, તમે જુઓ તો. અને પછી એક ગોળો હોય ને એની ઉપર આમ ધ્યાન દઈને એને વાગે, એ ગોળો છે ખટાક દઈને બીજા ગોળાને વાગે, બીજો ગોળો ત્રીજા ગોળાને વાગે, ત્રીજો ગોળો જે છે એ જે બોર્ડ હોય એની દિવાલ પર વાગે, ને દિવાલ પર વાગીને સટાક દઈને કાણામાં જતો રહે. હરે કૃષ્ણ. હોપ ઇટ ઇઝ ઓડિબલ. હા, ઓકે. સો તમે જુઓ તો આખી મિકેનિઝમ થઈ કે નહીં? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સો એક બોલ જે છે એ બીજા બોલને વાગે છે, બીજો બોલ ત્રીજા બોલને વાગે છે, ત્રીજો બોલ દિવાલને વાગે છે, દિવાલને વાગીને કાણામાં પડી જાય છે. મિકેનિઝમ છે. તો સાયન્સ જેવી રીતે કહે છે હાઇડ્રોજન હિલિયમની મિકેનિઝમ ચાલે છે, તો એવી મિકેનિઝમ છે. ઓકે, એક્સેપ્ટેબલ. એ મિકેનિઝમ છે, આપણે એની ના નથી પાડતા. દેટ મે બી ધ મિકેનિઝમ. પણ આ બિલિયર્ડના બોર્ડમાં એક એવો એક્સપર્ટ પ્લેયર છે જેને ખબર છે કે કયા બોલ ઉપર નિશાનો લેવાનો છે, એ બોલને ક્યાં આગળથી ફોર્સ આપવાનો છે, થોડોક ઊંચેથી આપવો છે કે બોર્ડના લેવલમાંથી આપવો છે, જોરથી આપવો છે કે ધીમેથી આપવો છે, બધું જ ગણિત એના મગજમાં ચાલતું હોય છે. રાઈટ. અને એ જે પ્લેયર છે, એક્સપર્ટ પ્લેયર, એના શોટ મારવાથી પછી બાકી બધી મિકેનિઝમ ભલે ને 10 વખત ઠાક 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 થઈને પછી છેલ્લે 11મો જે બોલ છે અંદર કાણામાં પડતો હોય. એટલે મિકેનિઝમ તો આપણે કહીએ સાયન્સ કે છે એ પ્રમાણે પરફેક્ટ છે. રાઈટ. આમાં આટલો ફોર્સ લાગે, આ ડાયરેક્શનમાં ફોર્સ લાગે અને પછી પડે. મિકેનિઝમ છે, પણ એ મિકેનિઝમની પાછળ એ મિકેનિઝમને ક્રિયાન્વિત કરવા વાળો એક વ્યક્તિ છે. એવી રીતે સૂર્ય અને ચંદ્ર છે. હા, ચંદ્ર પરાવર્તન કરે છે સૂર્યના પ્રકાશનું, સૂર્યમાં હાઇડ્રોજન હિલિયમ ભેગા થાય છે, પણ કોને ત્યાં હાઇડ્રોજન હિલિયમ ઉત્પન્ન કર્યા? કોણે એને ભેગા કરવા માટેની શક્તિ આપી? કોણે કરાવી રહ્યું છે? ધેર મસ્ટ બી સમબડી બિહાઇન્ડ ધેટ. એટલે બંને એક્સપ્લેનેશન, સાયન્સની એક્સપ્લેનેશન પણ સાચી છે અને ભગવદ્ ગીતાની એક્સપ્લેનેશન અથવા આપણા વેદોની એક્સપ્લેનેશન છે એ પણ સાચી છે. બંને એકબીજાને કોન્ટ્રાડિક્ટ નથી કરતા, બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટરી છે. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જ્યાં આગળ સાયન્સ જે છે એ પોતાની સમજની પરેની જે વાત છે એને સ્વીકારવાનું ના પાડે છે. દેટ ઇઝ ધ ઓનલી પ્રોબ્લેમ. ભગવાન કહે છે ને 13મા અધ્યાયના 23મા શ્લોકમાં આપણે પહેલા પણ વાત થઈ, ઉપદ્રષ્ટા અનુમંતા છે. આ બધું જ એરેન્જ પણ એ કરે છે અને ઉપદ્રષ્ટા એની પર નજર પણ એ રાખે છે. અહીંયા નથી, અમુક કોહોસ છે ધ્યાન રાખે, કેટલા જણાના વિડીયો ઓન છે, કેટલા જણા એક્ટિવથી પાર્ટિસિપેટ કરે છે, કેટલા જણાના સાધના ચાર્ટ છે. ઉપદ્રષ્ટા, જસ્ટ કીપિંગ એન આઈ. તો એવી રીતે હરે કૃષ્ણ. મારું ઇન્ટરનેટ કનેક્શન અનસ્ટેબલનો મેસેજ આવ્યો છે પણ બરાબર છે પ્રભુ. બરાબર છે ને? થેન્ક યુ. સો પ્રભાસ્મી શશી સૂર્યયો. પછી ત્રીજું પોઈન્ટ પકડ્યો છે પ્રણવ સર્વ વેદેશુ. પ્રણવ, પ્રણવ એટલે ઓમ. રાઈટ. તો ઓમને વેદો અથવા તો જેટલા પણ ધ્વનિ છે આપણા જગતમાં,
અલગ અલગ પ્રકારમાં. એમાં સૌથી મહત્વનો ધ્વનિ ગણવામાં આવ્યો છે ઓમને. મોટા ભાગના જે શ્લોકો છે અથવા તો જે દેવી દેવતાઓના ભગવાનના આવાહન મંત્રો છે, બધાની શરૂઆત ઓમથી થાય છે. ઇવન ઇસ્લામિક ધર્મ જે છે, એબ્રાહમિક રિલિજન જેને કહેવાય, એમાં પણ એનો ભળતો શબ્દ છે. કયો શબ્દ છે? જેણે અત્યાર સુધી હેન્ડ રેઝ ના કર્યો હોય, ઇસ્લામમાં પણ આવો શબ્દ આવે છે. 1 2 3 4 5 આમેન. બરાબર? આમેન. આમેન પણ ઓમમાંથી જ આવેલો છે. અને ગ્રીક લેટિન વર્ડ છે એક ઓમની. જનરલી એનું ગ્રીકની આખી ડિક્શનરી છે, ઇંગ્લિશમાં ટ્રાન્સફર થઈ છે. તો ઓમની જે છે, ઓમનીમાંથી કેટલા બધા શબ્દો બને? ઓમની સાયન્ટ, ઓમની પ્રેઝન્સ, ઓમની પોટેન્ટ, એટલે કે સાર્વત્રિક. ઓમની પ્રેઝન્ટ એટલે સાર્વત્રિક, બધી જગ્યાએ ઉપસ્થિત. ઓમની સાયન્ટ એટલે કે બધું જ જાણનારા. અને ઓમની પોટેન્ટ એટલે કે સર્વશક્તિશાળી. તો આ ઓમની શબ્દ જે છે એનું મૂળિયું પણ ઓમમાં જ છે. એને આ એક સ્પેશિયલ એની ડિક્શનરી આવે છે ને, કે દરેક શબ્દોના મૂળ ક્યાં છે. તો ઓમનું મૂળ, આમેનનું મૂળ, ઓમનીનું મૂળ, એ બધાનું મૂળ જે છે આ પવિત્ર ઓમકાર શબ્દનું મૂળ છે, એ સેમ મૂળમાંથી આવે છે. અને મોટા ભાગના વૈદિક મંત્રો છે ઓમમાંથી ચાલુ થાય. આપણા ઇસ્કોનની ટ્રેડિશનમાં આપણે ક્યારે ઓમ બોલીએ છીએ કે કેટલી વાર બોલીએ છીએ? હેન્ડ રેસ કરવાના, એક વ્યક્તિ એક જ જવાબ આપશે. હા, ક્યારે ક્યારે આપણે ઓમનો પ્રયોગ કરીએ છીએ? યસ, આરાધિકા સીતા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, એક તો ભાગવતમનો પહેલો શ્લોક ઓમ નમો ભગવતે વાસુદેવાય અને નમઃ ઓમ બસ વિષ્ણુપાદાય. એટલું. હા, બસ. બે કહી દીધા તમે. ઓકે. તો ભાગવતમની શરૂઆતમાં ઓમ નમો ભગવતે વાસુદેવ બોલીએ છીએ. વિશાલ આહિર પ્રભુ, હરે કૃષ્ણ. એનાથી અલગ હોય તો કહેજો, નહીં તો યુ કેન ઓપ્ટ આઉટ. ભૂલી જતું ને ઓમ તત્સત બોલી છે ને આપણે ઘણી વાર. હા, ક્યારેક ઓમ તત્સત બોલીએ છીએ, પણ રેગ્યુલર આપણે બોલતા હોઈએ ઇસ્કોનની ટ્રેડિશનમાં, એ પૂછું છું. તો એમાં હજી સુધી કોણે? આ કૃષ્ણ કૃપાલય પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, એ જ હતું. એ જ હતું. ઓકે. એ તો જેમને એ જ હતું ને એ હેન્ડ ડાઉન કરી દે, અને એના સિવાયનું કંઈ હોય તો એ હેન્ડ અપ રાખી શકે છે. પ્રભુ બોલું? હા, કોણ બોલો છો? દયાલક્ષ્મી. હા, બોલો માતાજી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. ડન. હા, એ સિવાય પણ યસ, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે આચમન કરતી વખતે, તિલક કરતી વખતે પણ બોલતા હોઈએ. હા, ઓમ કેશવાય નમો, ઓમ નારાયણાય નમો, ઓમ માધવાય નમો. જેને દીક્ષા લેવાની હોય, પ્રભુજી કહેતા હતા, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજી, એમના માતા પિતા બહુ વૃદ્ધ હતા ને, તો એમને દીક્ષાના આગલા દિવસે કોઈએ કીધું કે ભાઈ આ તો 12 મંત્ર બોલશે, તો કે આખી રાત એમની એમાં જ ગઈ કે ઓમ કેશવાય નમો, ઓમ નારાયણ નમો, ઓમ માધવાય નમો. ફૂલ નાઇટ બિચારા એ જ રેસાઇટ કરતા રહ્યા. એનીવે, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, આપણે જય ધ્વનિ બોલાવીએ છીએ, ખબર છે? આમાં આપણી આખી કીર્તન પૂરું થઈ જાય કે સવારનું પૂરું થાય, તો એમાં પણ આપણે ઓમથી શરૂઆત કરીએ છીએ. તો એવી રીતે ઇસ્કોનમાં આપણે ઓમ બોલીએ જ છીએ. એટલે એવું નથી કે આપણે ઓમની સાથે કોઈ આપડછેડ છે. યુ કેન મેક યોર હેન્ડ્સ ડાઉન. પણ એ બધા મંત્ર છે, લાઈક ઓમ નમો ભગવતે વાસુદેવાય, આપણા આચાર્યએ આપેલા છે. અને કૃષ્ણ કહે છે કે વેદમાં, આપણા વેદો છે, લાખો શ્લોકો છે વેદોમાં, બરાબર? અને એમાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે, જબરજસ્ત ઇન્ફોર્મેશન છે. એ કર્મકાંડ માટે પણ ઘણી બધી માહિતી આપેલી છે કે વ્યક્તિએ ઇન્દ્રિય તૃપ્તિ કેવી રીતે ધર્મના દાયરામાં રહીને કરવી, એના માટેના લાખો શ્લોકો આપેલા છે. પણ એના બિયોન્ડ જે વિષ્ણુનું મહિમાકરણ છે, એના બહુ જ બધા રેફરન્સીસ, ઓમના મહિમાકરણના બહુ બધા રેફરન્સીસ વેદોમાં આપેલા છે. અને એટલે કૃષ્ણ કહે છે કે વેદોમાં ઘણું બધું આપેલું છે, પરંતુ અલ્ટિમેટલી જે દિવ્યતા જે છે, એ હું છું. પ્રણવ સર્વ વેદેશુ, જે દિવ્યતા છે. તો પછી ઓમનો ધ્વનિ આટલો બધો પાવરફુલ છે, તો શું ભક્તો ઓમ 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 જપ ના કરી શકે? આ કેટલું લાંબુ છે. મને તો ઘણા બધા જે નવા આવે ને, જેને દાખલા તરીકે મારા ઇવન સંબંધી હોય, ખાસ સગા હોય, એને હું કહું કે ભાઈ આ હરે કૃષ્ણનો જપ કરશો, હો. પછી કે હા, એટલે આપણને ઓળખતા હોય એટલે કરે તો ખરા. પછી આપણે બીજી વાર ફોન કરીએ ને, ચાલુ તો કરી દીધો, પણ તકલીફ શું છે? બહુ લાંબો છે આ, કંઈક ટૂંકું નથી તમારી પાસે એમ. એટલે તો આપણા ભક્તો જે છે એ ઓમ 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 ના કરી શકે? આપણે ઓમ 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 જપ ના કરી શકીએ? એકચ્યુઅલી ઓમની સામે કોઈ વિરોધ કે કંઈ એવું રિસ્ટ્રિક્શન છે નહીં. ઓમ બહુ પાવરફુલ જપ છે. એનું ડેફિનેટલી જપ થઈ શકે. ઇવન જ્યારે તમે આગળ વધો,
દાખલા તરીકે ઇસ્કોનમાં તો સ્ટેપ્સ છે ને, બહુ સરસ સ્ટેપ્સ બનાવ્યા છે પ્રભુપાદે. સૌથી પહેલા તમારે એસ્પાયરિંગ ડિવોટી બનવાનું, એસ્પાયરેશનનું ફોર્મ ભરવાનું. નાના બાળકો છે બધા એક માળાનું વ્રત લે, અને બધા એસ્પાયરિંગનું ફોર્મ ભરે. પછી આગળ જવા એટલે શેલ્ટર, કે ભાઈ દીક્ષા લેવાની છે 6 મહિનામાં 12 મહિનામાં, શેલ્ટરનું ભરે. પછી હરિનામ દીક્ષા લે, હરિનામ દીક્ષા પછી ગાયત્રી દીક્ષા, બ્રાહ્મણ દીક્ષા આવે, રાઈટ. તો બ્રાહ્મણ દીક્ષામાં પણ ગાયત્રી મંત્ર બોલે, એની પહેલા ઓમ આવે, બરાબર. તો ત્યારે પણ બોલાય છે, એટલે ઓમની પ્રત્યે કંઈ એવું છે નહીં. પણ ઇન જનરલ જે વૈષ્ણવ ભક્તો જે છે એ હરે કૃષ્ણ મહામંત્રને વધારે પ્રિફર કરે છે. કેમ? તો કે ભાઈ કળિયુગનો યુગ ધર્મ હરે કૃષ્ણ મહામંત્ર છે. સાક્ષાત શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે આવ્યા ને આવીને એ કહેવા આવ્યા કે ભાઈ હરે કૃષ્ણ મહામંત્ર કરજો, રાઈટ. એમને ખબર છે કે આ યુગમાં આ ટાઈમે શું કામ કરશે. હા, તો હરે કૃષ્ણ મહામંત્ર જે છે એ પૂર્ણ સત્યને એકદમ અંગત રીતે આવાહિત કરે છે. પૂર્ણ સત્ય કોણ છે? શ્રી કૃષ્ણ. એમને અંગત રીતે ઇન્વાઇટ કરે, અંગત રીતે આહ્વાન કરે. ઓમકાર જે છે એ થોડુંક કેવું કહેવાય, ફોર્મલ કહેવાય, હે ને, કાયદેસરનું કામકાજ. મોટે ભાગે જે છે એ જે પૂર્ણ સત્ય એવા શ્રી કૃષ્ણને અવ્યક્તિગત રૂપે બોલાવતા હોય ને એવું લાગે ઓમકારમાં. દાખલા તરીકે એક પ્રાઇમ મિનિસ્ટર છે, પ્રધાનમંત્રી, બરાબર. હવે પ્રધાનમંત્રી જે છે એમને પ્રધાનમંત્રી તરીકે પણ સંબોધન કરી શકાય, બરાબર. અને એમને પોતાનું એક પર્સનલ નામ હોય, એના તરીકે પણ એમને સંબોધન કરી શકાય. હવે સમજો કે પ્રધાનમંત્રી છે એ અમેરિકા જાય અથવા તો યુરોપના કોઈ કન્ટ્રીમાં જાય, તો ત્યાં આગળ પેલું પ્રચલિત શબ્દ છે હેડ ઓફ ધ સ્ટેટ, એટલે આ રાજ્યના રાજા, એવી રીતે એમને સંબોધન કરવામાં આવે. તો એ પણ ધેટ ઇઝ ઓલ્સો ઓકે, એમાં કંઈક ખોટું નથી. પણ કોઈ આપણે એમને વ્યક્તિગત નામથી એમને બોલાવીએ. હા, દાખલા તરીકે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખાટા થયા હતા, બરાબર. અને એક સંબંધો સુધારવા માટેની એક તક આવી કે ભાઈ ભારતના જે પ્રધાનમંત્રી છે એમનો જન્મદિવસ આવવાનો હતો. તો એ જન્મદિવસમાં અમેરિકાના જે પ્રમુખ છે એ મેસેજ લખે, એમાં એમને નામથી બોલાવે, બરાબર. એમને એમના પદથી ન બોલાવે, તો એ અંગત બોલાય કહેવાય ને. એવી રીતે ઓમ અને હરે કૃષ્ણ વચ્ચેના અંતર માટેની આ ચર્ચા થઈ રહી છે. અને ઇવન નામથી પણ આગળ એક વસ્તુ હોય, કે ભાઈ એમનું એક નામ તો થઈ ગયું કે ભાઈ આ પ્રધાનમંત્રીનું નામ, અને પછી શું હજી વધુ અંગત કરવું હોય તો હેન્ડ રેસ કરજો, અને ક્વિકલી કરજો, કારણ કે વી કેન નોટ પુટ મોર ટાઈમ હિયર. હા, બોલો પ્રીતિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એમને એમના કેરેક્ટરિસ્ટિક્સ કે એમનો જે ભાવ હોય ને, જ્યારે કે દયાળુ છે, કે યુ નો કે પ્રેમાળ છે, કે એક એમની પેક્યુલારિટી. ઓકે, થેન્ક યુ. યસ, આનંદ ચરણ પ્રભુ, શૈલેષ ભટ્ટ પ્રભુ, સોરી. હા, બોલો, તમે બોલ્યા નથી હજી આજ સુધી. હરે કૃષ્ણ. હા, પોતાના પર્સનલ રિલેશન, મતલબ રિસ્પેક્ટ સાથે પર્સનલ રિલેશન ને એડ કરો, મતલબ જે ફેમિલીમાં હોય એવા નામથી બોલાવાય. હા, યસ, કમિંગ એક એનો શબ્દ છે આનંદ ચરણ પ્રભુ. એને શું કહેશો? હુલામણા નામથી. યસ, હુલામણું નામ. ઓકે, ડન. લાડકું નામ કે હુલામણું નામ, અને એને ઇંગ્લિશમાં શું કહેવાય? નિક નેમ. નિક નેમથી બોલાવો તો એકદમ અંગત સંબંધ, હે ને, કે એને તરત એ નામ બોલે ને. તમે કોઈ વ્યક્તિને બાળપણમાં સમજો કે આપણે ત્યાં તો છે ને અહીંયા આગળ જેટલા બી પ્રભુજી છે ને, સમજો કે 50 પ્રભુજી છે, 40 પ્રભુજી છે, તો 40 પ્રભુજીમાંથી 35 પ્રભુજીનું નામ લાલો જ હોય, બરાબર. લાલો કે ને તો એ આજની તારીખે પણ આમ પાછું મળીને જોવે કે મને કોઈ બોલાવે છે, મારો ખાસ ઓળખીતો વ્યક્તિ, હે ને. એટલે એટલી ઇન્ટિમસી આવે. તો એવી જ રીતે ભગવાન કૃષ્ણને જ્યારે ગોવિંદ તરીકે, જ્યારે ગોપાલ તરીકે, જ્યારે યશોદાનંદન તરીકે, જ્યારે શ્યામ સુંદર તરીકે, જ્યારે એ રીતે એમને બોલાવવામાં આવે તો એમને એકદમ અંગત લાગે અને પોતાનું લાગે, તો કે કોઈ મારો પોતાનો, હે ને. અને ઓમ બહુ આપણું કાયદેસરનું કામકાજ છે, એના જેવું લાગે. એકદમ અવ્યક્તિગત ઉદ્બોધન હોય અથવા તો અવ્યક્તિગત આમંત્રણ હોય, એના જેવું લાગે. એટલે કૃષ્ણને યશોદામયના બાળક તરીકે બોલાવે એ એકદમ પર્સનલ કહેવાય. તો આપણે જ્યારે ઓમ બોલીએ ત્યારે આપણે જે પૂર્ણ સત્ય એવા ભગવાન જે છે એમને બહુ જેનરિક રીતે બોલાવી રહ્યા છીએ. અવ્યક્તિગતવાદીઓ અથવા માયાવાદીઓ પણ એમને બોલાવી શકે એ રીતે, ઇવન વ્યક્તિગતવાદીઓ પણ બોલાવે છે એવી રીતે, વૈષ્ણવો પણ ક્યારેક બોલાવે છે એમને, ઇવન શિવજીના જે ઉપાસકો છે એ પણ એમને ઓમ તરીકે બોલાવે છે. એટલે બહુ જેનરિક થઈ ગયું ને. પર્સનલ સંબંધ હોય તો પર્સનલ નામની ખબર હોય ને, હે ને. એટલા માટે એ સેન્સમાં આપણે ભગવાનને એવા નોન ડિસ્ક્રિપ્ટ નામથી ના બોલાવવા જોઈએ. નોન ડિસ્ક્રિપ્ટ નામ એટલે કેવું કે એની અંદર કંઈ ડિસ્ક્રિપ્શન જ ના હોય, કંઈ એવી અલગ ઇન્ફોર્મેશન જ ના હોય એ વ્યક્તિ વિશેની કે જેને બધાને ખબર હોય એ નામ. અને એટલા માટે ભક્તો જે છે જનરલી ભગવાનને
ઓમ રૂપે આવાહન કરતા નથી. અને જ્યારે આપણે મંત્ર બોલીએ, ડેફિનેટલી યજ્ઞ કરવા બેઠા હોઈએ અથવા તો આપણે શરીરની સારી હેલ્થ માટે આસન કરતા હોઈએ, યોગ કરતા હોઈએ, જ્યારે સૂર્ય નમસ્કાર કરીએ તો આપણે ઓમ સાથેના મંત્ર બોલીએ, દેટ ઇઝ ઓલ રાઈટ. પણ એ બધું જ જે છે ઇમ્પર્સનલમાં આવે છે. પછી ભગવાન કહે છે શબ્દ ખે, એટલે કે જે પ્રકાશ છે, સોરી, જે અવકાશમાંનો જે શબ્દ છે તેની વાત કરી છે. અને પુરુષમ નૃષુ, અને પુરુષમ નૃષુ એટલે કે દરેક વ્યક્તિ મનુષ્યમાંની શક્તિ, અને દરેક વ્યક્તિને અલગ અલગ શક્તિ આપેલી હોય છે. કોઈ વ્યક્તિ જે છે બહુ જ એલોકન્ટ સ્પીકર હોય, જબરજસ્ત બોલે, સામેની વ્યક્તિ જે છે એકદમ પ્રભાવિત થઈ જાય એ બોલે તો એ શક્તિ ક્યાંથી આવી? શ્રી કૃષ્ણમાંથી આવી. કોઈ મોટા કોર્પોરેટ લીડર હોય, મોટી મતલબ આયોજન કરી શકે, મોટી ઓર્ગેનાઇઝેશન ચલાવી શકે, તો એ શક્તિ ક્યાંથી આવી? કૃષ્ણમાંથી આવી. તો આ બધી જ શક્તિઓ કૃષ્ણમાંથી આવે છે. પણ અહીંયા જે શક્તિની વાત છે ને એ બહુ જ અલગ છે. અને પુરુષમ નૃષુ, નરી એટલે મનુષ્ય, સ્ત્રી પુરુષ બંને આવી ગયા એમાં. અને પૌરુષમ, એ પૌરુષમ કયા પૌરુષમની વાત છે? બહુ જ અદ્ભુત શક્તિની વાત છે. દરેક જે જીવ છે અહીંયા આગળ, દરેક મનુષ્ય જે છે એને પોતાને આંતરિક રીતે શુદ્ધ થવાની અથવા તો ઇમ્પ્રૂવ થવાની જે શક્તિ છે એને અહીંયા આગળ ભગવાન પૌરુષમ કહે છે. કારણ કે આપણે બધા મનુષ્ય છીએ, આપણને આ પંચમહાભૂતવાળું શરીર આપેલું છે, એટલે એમાં પ્રાણીજન્ય આવેગો એ સ્વાભાવિક છે. જેવી રીતે રૂપ ગોસ્વામી મહારાજ નેક્ટાર ઓફ ઇન્સ્ટ્રક્શનમાં કહે છે ને, તમને આવડતું હોય સાથે ગાઈ શકું છું. અત્યાહાર પ્રયાસશ્ચ પ્રજલ્પો નિયમાગ્રહ જનસંગશ્ચ લૌલ્યશ્ચ વિનશ્યતિ. તો એ આવેગોની વાત છે. તો પ્રાણીજન્ય 4 આવેગોની આપણે વાત થઈ હતી. કયા કયા આવેગો હોય? તો કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આ સ્વાભાવિક આવેગો છે. અને 84 લાખ યોનિમાંથી બીજી કોઈ યોનિમાં શક્તિ ભગવાને મૂકી નથી. નૃષુ, માત્ર મનુષ્ય યોનિમાં શક્તિ મૂકી છે. કઈ પૌરુષમ, કઈ શક્તિ છે? તો કે આ 4 આવેગોનું નિયમન કરી શકવાની શક્તિ છે. આ એક બહુ ડિસ્ટિંક્ટિવ એબિલિટી છે. આ શક્તિ એમને બીજી કોઈ યોનિમાં નથી આપી, અને માત્ર મનુષ્ય યોનિમાં આપી છે. કે મનુષ્ય જે છે આ 4 પ્રકારના જે આવેગો છે એનું સમહાવ નિયમન કરી અને આધ્યાત્મિક જાગરણ કરી શકે છે, આધ્યાત્મિક સાક્ષાત્કાર કરી શકે છે. અને પ્રભુપાદ આના ભાવાર્થમાં બહુ સરસ કહે છે. ઇવન 7મા અધ્યાયમાં પ્રભુપાદે કીધું હતું મત્ત પરતરમ નાન્યત, અને એના ઉપરથી પ્રભુપાદ કહે છે કે અમારે અને માયાવાદીઓને આમાં ક્લેશ છે. માયાવાદીઓ ખોટું બોલે છે, ભગવાન એ વ્યક્તિ જ છે. પણ અહીંયા આગળના જે 8મા 7.8નો પર્પટ છે એમાં પ્રભુપાદ લખે છે કે કોઈ કંટ્રોવર્સી નથી. અમારે અને માયાવાદ વચ્ચે કોઈ કંટ્રોવર્સી નથી. એ લોકો જે કહે છે એ જ અમે કહીએ છીએ. ખાલી અમારું ને એનું કહેવાનું થોડુંક અલગ અલગ છે. અમે કહીએ છીએ ભગવાન જે છે સ્પેસિફિક એન્ટિટી છે, અને એ લોકો કહે છે કે ભગવાન જે છે એ વ્યક્તિ નથી, પણ છતાંય એમની ઉર્જા જે છે એ બધે ફેલાયેલી છે. તો શ્રી કૃષ્ણ જે છે એ એમના ધામમાં પણ છે, અને એમની ઉર્જા સ્વરૂપે અથવા તો અલગ અલગ એનર્જી સ્વરૂપે અહીંયા આગળ આપણને જોવા મળે છે. જેવી રીતે પુરુષો એટલે કે મનુષ્યોની જે આ શક્તિ છે એ. તો કંટ્રોવર્સી શું છે? કંટ્રોવર્સી એ નથી કે એ લોકો કહે છે કે ભગવાન જે છે એ સાર્વત્રિક છે. કંટ્રોવર્સી જ્યારે એ આવે કે એ લોકો એવું કહે છે કે જે ભગવાન તરીકેની ધારણા છે એ મનોઘડત વિચારો છે, અને વ્યક્તિએ આધ્યાત્મિક રીતે પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે એને પણ છોડી દેવું પડે. કે કોઈ ભગવાન છે જે પૂર્ણ પુરુષોત્તમ સૌથી ઊંચે બેઠેલા છે, ને એમના આ ગુણ છે ને એ આવી લીલાઓ કરે છે, એ બધું જે છે એને છોડવું પડશે આધ્યાત્મિક રીતે પૂર્ણ થવા માટે. એવું કોઈ ક્યારે કહે ને ત્યારે એવું કહી શકાય કે ખોટું છે. અને પ્રભુપાદ એનું કન્ક્લુડ કરે છે, એને બહુ સરસ વર્ડ ઉપયોગ કરે છે, જ્યુરિસ્ડિક્શન ઓફ કૃષ્ણ કોન્શિયસનેસ એક્સટેન્ડ્સ એવરીવેર. એટલે કે કૃષ્ણ કોન્શિયસનેસની હદ છે 4 તરફ પ્રસરેલી છે, એવું પ્રભુપાદ કહે છે. એવું શું કામ કહે છે પ્રભુપાદ? કે આપણે ગમે ત્યાં હોઈએ, કોઈ પણ સિચ્યુએશનમાં, કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ, અને કોઈ પણ એમ કહેવાય કે તકલીફમાં હોઈએ, આપણે ચોક્કસ ભગવાનને અનુભવી શકીએ છીએ. અહીંયા આગળ ભગવાન આ બધી એમની વિભૂતિઓને કહે છે. પ્રભુપાદ અહીંયા આગળ પ્રેઝન્ટેશનમાં પણ ઘણી બધી જગ્યાએ આપણને આવશે પ્રભુપાદના સ્ટેટમેન્ટ. એમાં બહુ ક્લિયરલી પ્રભુપાદ કહે છે
કે તમને હરે કૃષ્ણ મહામંત્ર જપ કરો, કારણ કે શરૂઆતમાં સુકૃતિ ના હોય ને તો આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ ન કરી શકીએ. તો આપણે જો એ પણ ન કરી શકતા હોઈએ એવા લોકોને પણ કરીએ કે તમે જો દૂધ પીતા હો, ઇવન વાઇન પણ પીતા હો, તો પીતી વખતે તમને કોઈ પણ પ્રવાહી વસ્તુમાં થોડો સ્વાદ મળે તો કૃષ્ણ કહે છે રસો અમપસુ કૌંતેય, મારા વાલા કૌંતે અર્જુન, તું જે પ્રવાહી પીવે છે તે હું છું. એટલે ભગવદ્ ગીતા જે છે આપણને ભગવાનની ઉપસ્થિતિને પ્રકાશમાન કરે છે. અને જ્યાં સુધી અથવા જેટલી માત્રામાં આપણે ભગવાનની ઉપસ્થિતિને અનુભવી શકીએ ત્યાં સુધી અને તેટલી માત્રામાં આપણે ભૌતિક જગતના બંધનમાંથી મુક્ત થઈએ અને આપણે પોતાની જાતને આધ્યાત્મિક રીતે અગ્રસર કરી શકીએ. જેટલી માત્રામાં જે વસ્તુને આપણે કૃષ્ણ સાથે કનેક્ટ ન કરી શકીએ તેટલી માત્રામાં આપણે બંધાયેલા છીએ. પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ બહુ સસિમ્પ્ટ એક્ઝામ્પલ આપે છે. લગભગ એમને જ્યારે પણ આ વર્ણન કરવાનું હોય કે જનરલી વ્યક્તિને વિજાતી વ્યક્તિ પ્રત્યે આકર્ષણ હોય. સુંદર છોકરો હોય અને સુંદર છોકરી જોવે તો આકર્ષણ થાય, તો અને સુંદર છોકરીને સુંદર છોકરો જોવે તો આકર્ષણ થાય. તો પ્રભુ કહે છે કે જ્યારે પણ સુંદર સ્ત્રી કે છોકરી દેખાય તો કે એને સમજવું જોઈએ કે કૃષ્ણની ગોપી છે, સી વિલ સર્વ કૃષ્ણ. અથવા નવયુવાન જોવે કોઈ હેન્ડસમ તો કે ભાઈ આ કૃષ્ણનો મિત્ર છે, કૃષ્ણની સેવામાં છે. એ એંગલથી જ્યારે દરેક વસ્તુને કૃષ્ણ સાથે કનેક્ટ કરશું ત્યારે આપણે આપણી જાતને આધ્યાત્મિક રીતે અગ્રસર કરી શકશું. ને જ્યાં આપણે શ્રી કૃષ્ણથી ડિસ્કનેક્ટ થયા, આ વસ્તુ મારા ભોગ માટેની છે, મારી માલિકીની છે, ત્યાં આગળ આપણે બંધનમાં બંધાઈ ગયા. વી વિલ એન્ડ ઇટ ટુડે. 7.9 થી આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. અને આઈ એમ સોરી ફોર ધ લેસ સ્પીડ, પણ ધીસ વર્સિસ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એટલે આઈ થોટ કે આટલું તો ડિટેલિંગ કરવું જ પડશે. હા, બીજો એક મુદ્દો કહેવાનો હતો કે આવતી વખતે મંગળ બુધની જગ્યાએ ગુરુ શુક્ર ક્લાસ લઈ શકાય એમ છે. ટાઈમ સેમ રાખશું તો આઈ હોપ કે તમને બધાને અનુકૂળ રહેશે. મેં જીતેન્દ્ર ગોપેશ પ્રભુ સાથે વાત કરી હતી તો એમને કીધું હતું કે 9 વાગ્યાનો સમય રાખો તો તમને વાંધો નથી, કારણ કે મારે બીજા એક ક્લાસ લેવાના છે એટલા માટે. સો વિથ ધેટ વી એન્ડ ઇટ ટુડે. એની ક્વેશ્ચન્સ આર વેલકમ. હરે કૃષ્ણ.